રાકેશભાઈ અરેન્દ્રભાઈ, તમારો પરિચય હું આપું એ પહેલા તમારે કંઈ કહેવું હોય તો કહો. હું તો એકદમ ભાવાંજલિમાં ડૂબી ગયો છું મારા મામાની યાદગીરીમાં, અને આપ બધાને અભિનંદન. એન્જોય કરે, બધું આનંદ થયો છે. જય શ્રી કૃષ્ણ. He's so emotional. હવે આપણે બીજા કાર્યક્રમ તરફ આગળ વધીએ. આજે આપણે નક્કી કરેલો છે રાજીવભાઈ ભાલાણીનું એક પ્રવચન. એ પહેલા અરેન્દ્રભાઈ વિશે થોડાક શબ્દો પહેલા કહી દઈએ. પહેલા નતા કયા, કારણ કે એમનો એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન જે લોકો આમાં જોડાયા છે એનું. અને અરેન્દ્રભાઈ વિશે થોડોક સંક્ષિપ્ત પરિચય આપું તો, અરેન્દ્રભાઈ સિવિલ એન્જિનિયર છે, શ્યામલભાઈના મામા થાય. અને એ અહીંયા લગભગ 60 વર્ષથી આવેલા છે, 55-60 વર્ષથી. અહીંયા આવીને એમને સિવિલ એન્જિનિયરિંગમાં MS કર્યું. 30 વર્ષ સુધી NYCT બોર્ડ ઓફ એજ્યુકેશનમાં સિવિલ એન્જિનિયર તરીકે કામ કર્યું. 20 વર્ષથી ગાંધી એન્જિનિયર્સમાં પ્રોજેક્ટ એન્જિનિયર તરીકે કામ કરી રહ્યા છે. પ્રજ્ઞાબેન સુરતમાં ભણીને પછી ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરેલું. અહીંયા પોસ્ટ ઓફિસમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં કામ કરીને હેપીલી રિટાયર્ડ થયેલા છે. આ બંને દંપતીને ટ્રાવેલ, મ્યુઝિક, રીડિંગનો એક સરખો શોખ છે. તો સો નાઇસ ઓફ યુ વન્સ અગેન હરેન્દ્રભાઈ. આટલો સુંદર પ્રોગ્રામ આટલા બધા વખતમાં તમે મેનેજ કરીને અને તમે એની જે તમારી પૂરેપૂરી જવાબદારી સંભાળી લીધી એ માટે ખૂબ 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 આભાર. અને હવે હું જગદીશભાઈને વિનંતી કરીશ કે આપણે તૈયાર કરેલું એક નાનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરે, અને એ પછી આપણે રિક્વેસ્ટ કરીશું આજના સ્પીકર્સને. Just one thing. Shambhai bole છે, Shamal. Just one thing, that even though we have 500 logins, we notice that there are so many non-members are also there, and definitely we will urge them to become a member, because really when there is a physical meeting, everybody used to become a member because otherwise there was no entry to our programs. But here our ID and password have become so common, and it is a domain is in public. So naturally anybody can join, but at the same time I request some of the non-members to become our members. And the membership fee is not that much, only $150 for a couple and $100 for a lifetime. For a lifetime. So you can't beat that one. So please join us. You can contact any member to get the form, and definitely we will love to have you on our membership. We already have more than 1,400 members, but our goal is to increase that membership. If this program was done physically, I'm sure membership would have increased. But this year, because of this corona, we cannot have it, and everybody takes advantage. We are really happy that non-members are taking and they are feeling happy about and they enjoy the program. It is our wish that they continue to enjoy the program, but at the same time, please become member. Thank you. આ અમારું રજત જયંતિ વર્ષ છે, 25 વર્ષ પૂરા કરીએ છીએ, અને આમાં સ્પેશિયલ પ્રોગ્રામ્સ આ વર્ષમાં થતા રહેશે, અને યુ કેન વિટનેસ ધેટ. નાઉ જગદીશભાઈ. I think we have to mute.
again requesting the government to please give us a liberty of unlock 50% so that we can start our lives again. फिर एक बार सरकार से हम ये विनती करना चाहते हैं, कृपया हमारी इंडस्ट्री I think something is on, I think. But just now you saw all the slides, and one of them was about the virus and the vaccine. Since it is timely, I may just say that, and also Niranjan Bhai will announce in the future program, but tomorrow between 4 and 5, India Home has an information session, and that is by 3 doctors. So if you can join for tomorrow between 4 and 5 India Home's program, and more information will be given by Niranjan Bhai, but this was timely. 50% અનલોક કીજીએગા. રાઈટ. હવે આજના કાર્યક્રમનો બીજો ભાગ રાજીવભાઈ ભલાણીનો વાર્તાલાપ, જે એમના પહેલી, બીજી અને ત્રીજી ફેબ્રુઆરીના વર્કશોપના ઇન્ટ્રોડક્ટરી લેક્ચર તરીકે છે. રાજીવભાઈ ભલાણી અમદાવાદથી છે અને એમનો ટૂંકમાં પરિચય આપી દઉં તો રાજીવભાઈ જીવનમાં સફળતા અને આનંદ પ્રાપ્ત કરવા ઈચ્છતા લોકોને માઇન્ડ અને મેડિટેશનને લગતા વિવિધ કોર્સિસ અને વર્કશોપ કરે છે. એમના કોચિંગ દ્વારા લોકોને પોઝિટિવ થિંકિંગ, સારું આરોગ્ય, સારી ટેવો અને જીવનમાં ઉત્સાહ પ્રેરી શકાય તે માટે કોચિંગ પૂરું પાડે છે. ભારતના વિવિધ શહેરોમાં અને ઓનલાઈન એમને ઘણા વાર્તાલાપ, સેમિનાર વગેરે યોજેલા છે. એમને જુદા જુદા વિષયો ઉપર 12 થી વધારે પુસ્તકો લખ્યા છે. કેટલાક જાણીતા અંગ્રેજી પુસ્તકોના ગુજરાતીમાં ભાષાંતર કરેલા છે અને ઇનર શાંતિ પ્રેક્ટિકલ સિસ્ટમ નામની સંસ્થાના એ સંસ્થાપક છે. તો વેલકમ રાજીવભાઈ, અને નાઉ ધ સ્ટેજ ઇઝ યોર્સ. પ્લીઝ ગો અહેડ. Thank you, Pankaj Bhai, and welcome to all of you. શરૂઆત કરીએ પહેલા આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે મારું જે કામ છે, જે કામ લઈને હું નીકળ્યો છું, એના થકી તમે લોકોએ મને થોડા વધુ લોકો સુધી પહોંચવાની એક ઓપોર્ચ્યુનિટી આપી, એક તક આપી. એના માટે થેન્ક યુ, એન્ડ આઈ એમ વેરી હેપી બીંગ ઇન ફ્રન્ટ ઓફ યુ. ઇમોશનલ વેલબિંગ ઉપર આપણે વાત કરવાની છે, જેમ પંકજભાઈ ફ્લાયરમાં પણ લખેલું. તો આજની આપણે શરૂઆત કરીએ. એવું કહેવાય છે કે તમે ઘણી વખત સાંભળ્યું પણ હશે, એક બહુ સરસ લાઈન તમને સંભળાવો. કદાચ જાણીતું છે એટલે યાદ પણ આવી જશે, અને શક્ય છે કે તમે પણ કદાચ મારી સાથે ગણશો. हर जर्रा है मोती, आंख उठाकर देखो, माटी में सोना है, हाथ बढ़ाकर देखो, चांदी की ये गंगा है, सोने की जमुना, चाहो तो पत्थर में धान उगा कर देखो, नया खून है, नई उमंगे, अब है नई जवानी, हम हिंदुस्तानी, हम हिंदुस्तानी, हम हिंदुस्तानी, हम हिंदुस्तानी. हर जर्रा है मोती, आंख उठा कर देखो. जर्रा એટલે શું? What is zarra? Anybody? What is zarra? Yes, જર્રા નો મતલબ છે નાનકડી ધૂળની રજકણ, જે આપણા પગના તળિયે ચોંટેલી હોય છે. તો હર જર્રા હે મોતી, આંખ ઉઠા કર દેખો. જો જોવા જઈએ તો એક માટીનો કણ પણ મોતી સમાન છે. હર જર્રા હે મોતી, આંખ ઉઠા કર દેખો, માટી में सोना है, हाथ बढ़ा कर देखो. માટીની અંદર પણ સોનું છે, ભલે એ અનમેનિફેસ્ટેડ હોય, બટ ઇટ ઇઝ ગોલ્ડ. ચાંદી की एक गंगा है, सोने की जमुना, चाहो तो पत्थर पे धान, पत्थर में धान उगा कर देखो. गंगा અને જમુનાના જે પાણી છે, એની તાકાત એવું કહેવાય છે કે પથ્થરમાં પણ ધાન ઉગાડી શકે એટલી તાકાત છે. Now tell me, પથ્થરમાં પણ ધાન જો ઉગાડી શકાતું હોય તો આપણે તો માણસો છીએ. આપણે જો ન ધારીએ, આપણે જો ધારીએ તો આપણી અંદર શું ન ઉગાડી શકીએ? તો આવું કહ્યું છે કોઈએ કે
हर जर्रा है मोती आंख उठाकर देखो, माटी में सोना है हाथ बढ़ाकर देखो, चांदी की ये गंगा है सोने की जमुना, चाहो तो पत्थर में धान उगा कर देखो, हम हिंदुस्तानी। तो हिंदुस्तानी માટે આટલું સરસ કહેવામાં આવ્યું છે, છતાં આટલી બધી સંપત્તિ, ઇનર વેલ્થ, ઇનર રિચનેસ હોવા છતાં આપણે છાતી ઠોકીને એવું કહી શકીએ ખરા કે everybody is happy? નથી કહી શકતા. Yes or no? Are you agree with me or no? yes. Why? બધું જો આમાં સ્પષ્ટ કહ્યું છે, આ તો કવિએ વાત કરેલી છે, રાઈટ? પણ સાયન્સ પણ એવું કહે છે, આપણા અગાઉ થઈ ગયેલા મહાપુરુષો પણ એવું કહે છે કે there are all resources within you. તો why we are disturbed? નાની નાની વાતમાં આપણને કંઈક અંદરથી ડિસ્ટર્બ થઈ જતા હોઈએ, અથવા તો ક્રોધ આવી જતો હોય, અથવા તો અનવોન્ટેડ કંઈક ઘટના બને ત્યારે ડિસ્ટર્બ થઈ જતા હોય. તો એની પાછળનું રીઝન શું છે? આટલા બધા રિસોર્સિસ હોવા છતાં વાય? જસ્ટ બીકોઝ ઓફ ઇગ્નોરન્સ. ઇટ ઇઝ જસ્ટ બીકોઝ ઓફ ઇગ્નોરન્સ. એવું નથી કે આપણને ખબર નથી પડતી, આપણને સમજણ નથી પડતી. એકચ્યુઅલી સારામાં સારી પ્રોડક્ટ આખા બ્રહ્માંડની કોઈ હોય તો એવું કહેવાય છે કે ઇટ્સ અ હ્યુમન બીઈંગ, રાઈટ? તો સી somebody, મુકેશભાઈ કાપડિયા is saying that we are not tapping all the resources within our, yes. Why we are not tapping all resources? All the resources are within. એવું કહ્યું છે, તો કેમ આપણે એ અંદરના રિસોર્સિસનો ઉપયોગ નથી કરતા? તો એની પાછળનું there is only one reason, કે આપણું સ્કૂલિંગ અને આખું એજ્યુકેશન, કોલેજ, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનું આખું એજ્યુકેશન જે છે એમાં ક્યાંય પણ આ બાબત એઝ એન એજ્યુકેશન શીખવામાં નથી આવતી. એની પાછળનું રીઝન ગમે તે હોય, આપણું એજ્યુકેશન છે, સ્કૂલિંગ છે, એ બધું આપણને સક્સેસફુલ અથવા તો કરિયરની અંદર પ્રોગ્રેસિવ ચોક્કસ બનાવી શક્યું છે. પણ આઈ પર્સનલી બિલીવ કે આ એજ્યુકેશન છે એ માણસને એક પીસફુલ અને બ્લિસફુલ લાઈફ જીવવા માટે હજી તૈયાર નથી કરી શકી આ એજ્યુકેશન સિસ્ટમ. અગ્રી? યસ ઓર નો? ઇફ યુ આર અગ્રી, યુ કેન ટાઈપ YES. યસ. નો. આપણી બહુ મોટી ઉમેદ ખરેખર હોય છે એજ્યુકેશન સિસ્ટમ ઉપર. આપણે આપણા બાળકોને ક્યાંક ભણવા મોકલે છે, એની પાછળનું રીઝન એ છે કે આપણને એની પર પૂરેપૂરો વિશ્વાસ છે એ સિસ્ટમ પર, અને છતાંય એ એજ્યુકેશન સિસ્ટમમાંથી બહાર આવે છે ત્યારે મે બી એના પ્રોફેશનમાં, એના બિઝનેસમાં, જોબમાં, બધામાં સક્સેસફુલ થઈ શકે, કોમ્પિટિટિવલી આગળ રહી શકે છે. બટ આફ્ટર ઓલ જેને માટે કોમ્પિટિશન છે, કે જેને માટે સક્સેસ છે, that is peace, that is blissfulness. તો એ જ કેવી રીતે મેળવવું એ નથી શીખવામાં આવતું. that is really very, અને સૌથી અગત્યના લાઈફના સૌથી અગત્યના વર્ષો આપણે એજ્યુકેશનમાં ઇન્વેસ્ટ કરીએ છીએ. એવરેજ કોઈ માણસ છે પોતે ભણવામાં કે એજ્યુકેશન લેવામાં કેટલા વર્ષ ઇન્વેસ્ટ કરે છે? 10 વર્ષ, 12 વર્ષ, 15 વર્ષ, કેટલા વર્ષ ઇન્વેસ્ટ કરે છે પોતાની લાઈફમાં? અને એ પણ સૌથી ઇમ્પોર્ટન્ટ યર્સ, ચાઇલ્ડહુડ, અનબિલેબલ જોય વાળા વર્ષો બધા, वो कागज की कश्ती, वो बारिश का पानी वाला દિવસો બધા, અને એ સ્કૂલમાં બધા પસાર કરતા હોય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 20 વર્ષ તો ખરા જો. તો આટલા ઇમ્પોર્ટન્ટ વર્ષ જો આપણે એજ્યુકેશનને આપતા હોય, તો એ એજ્યુકેશન લઈને જ્યારે 20 વર્ષે બાળક કે યુવાન કે યુવતી જ્યારે બહાર નીકળે ત્યારે કેટલી વન્ડરફુલ લાઈફ જીવી શકતો હોવો જોઈએ આઈડિયલી. બટ ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. પરિસ્થિતિ કંઈક જુદી જ હોય છે. ખરેખર એની સ્ટ્રગલ જ બધી પછી ચાલુ થાય છે આમ જોવા જઈએ તો. અને એ બધામાંથી પાર થતા થતા જ્યારે એ રિટાયરમેન્ટ સુધી પહોંચે ત્યાં સુધી તો અંદર ઘણી બધી એવી સિસ્ટમ એને ડેવલપ કરી લીધેલી હોય છે કે પછી એના બધા પ્રયત્નો ગમે એટલા કરે તો પણ એ ઇનર પીસ નથી મેળવી શકતા. એન્ડ ધીસ ઇઝ ધ ઓનલી રીઝન કે મેં અત્યારે હું જેમાં કામ કર્યું છે એ પાથ સિલેક્ટ કર્યો છે. આઈ એમ ઓન અ મિશન ઓફ હેલ્પિંગ at least 5,000 people to realize their own and internal inner peace, unshakable inner peace, and it is possible. I have shared these tools and techniques with so many people, and it is working like anything.
એટલે માટે એ બહુ સરસ રીતે કામ કર્યું છે અને એવા જ એક કાર્યક્રમના ભાગરૂપે આજે હું તમારી સામે છું. સો ઇમ્પોર્ટન્ટ ઇઝ અવર ઇનર પીસ એન્ડ ઇનર બ્લિસ. મારો પરિચય તો પંકજભાઈ આપ્યો. મેં જે પુસ્તકો લખ્યા છે પણ માઇન્ડની બધી બાબતો પર જ લખેલા છે, પણ હું સૌથી વધારે જેની અંદર કામ કર્યું છું દેટ ઇઝ ઓન મેડિટેશન એન્ડ હાઉ ટુ એસ્ટાબ્લિશ ઇનર પીસ. અને એની અંદર મને સૌથી વધારે જે અગત્યનું લાગ્યું છે એ છે કે ઇમોશનલ બેલેન્સ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો આજે આપણે એના પર થોડીક વાત કરવી છે. ઇમોશનલ વેલબિંગ. ઇમોશનલ વેલબિંગ કેમ આટલો યુઝફુલ છે? વાય ઇટ ઇઝ યુઝફુલ? બીકોઝ emotional well-being is the base of our physical well-being, our financial well-being and all kind of well-being. એક આપણી ભૌતિક જિંદગી છે, એક આધ્યાત્મિક જિંદગી છે, એક ફિનાન્શિયલ લાઈફ છે, એક ફિઝિકલ સ્થૂળ જિંદગી છે, એક સામાજિક જિંદગી છે, એક ઇમોશનલ જિંદગી છે. એવું નથી, બધું એક જ છે, પણ બધાનું રૂટ ઇમોશનમાં છે. એવું કહેવાય છે કે માણસને પોતાની લાઈફમાં જે કંઈ કામો કરે છે એ કામોના જે પરિણામ મળે છે, જે રિઝલ્ટ મળે છે, જે ફળ મળે છે, એ પરિણામો એ માણસ કેવા એક્શન લે છે એવા જ પરિણામો મળતા હોય છે વિધાઉટ ફેલ. ધ બેઝ ઇઝ યોર એક્શન. તમારા જેવા એક્ઝેક્ટ એક્શન છે એવા જ રિઝલ્ટ મળતા હોય છે. સો ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ ધ રિઝલ્ટ્સ વી હેવ ટુ ચેન્જ ધ એક્શન્સ. અને એક્શન્સ જે છે એ માણસના ડિસિઝન ઉપર ડિપેન્ડ કરે છે કે કેવા ડિસિઝન આપણે લીધા છે. તમે વિચાર કરશો અને થોડું ફ્લેશબેકમાં જશો તો તમને ખ્યાલ આવશે કે થોડા વર્ષો પહેલા તમે જે અમુક ડિસિઝન લીધેલા, એ ડિસિઝન એ વખતે આવા ડિસિઝન લીધા અને બદલે તેવા ડિસિઝન લીધા હોત તો અત્યારનું આખું પિક્ચર કદાચ જુદું હોત. બરાબર ને? ગુડ ઓર બેડ ની વાત નથી, ડિફરન્ટની વાત છે. એઝ વી ચેન્જ આર ડિસિશન્સ, આગળના 50 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ, 5 વર્ષ બધી લાઈફ ચેન્જ થઈ જતી હોય છે. તો એક ડિસિશન બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ડિસિશનનો બેઝ ઇમોશન છે. યુ નો ઓલ ડિસિશન્સ comes out of our emotional state at that time, at that particular time. એવું કહેવાય છે કે આપણે બધા બહુ સમજી વિચારીને લોજિકલી આપણા રીઝનિંગ માઇન્ડનો યુઝ કરીને ડિસિઝન લેતા હોય છે. ઠીક છે, નાના નાના ડિસિઝનો એવી રીતે આપણે લેતા હોઈએ કે આજે શું ખરીદવું ને શેનું શાક બનાવવું ને મેનુમાં શું હશે આજે. બટ મોસ્ટલી આપણે લાઈફના જે ઇમ્પોર્ટન્ટ ડિસિઝન છે બધા ડિસિઝનની પાછળ સૌથી મોટું જે ડ્રાઇવિંગ ફોર્સ છે દેટ ઇઝ આર ઇમોશન્સ. ડિસિઝન અને એક્શન પણ. ફોર એની રીઝન, સમજો કે અત્યારે યુ આર નોટ ફીલિંગ ગુડ, કંઈક ને કંઈક ઇમોશનલ ડિસ્ટર્બન્સ હોય અને તમે કંઈક કામ કરતા હો અને ઇમોશનલી સમહાઉ ઇફ યુ આર ફીલિંગ ફેબ્યુલસ, ઇમોશનલી કંઈક બહુ જ સારું ફીલ કરો છો, મોજ એકદમ મોજ હી મોજ, રોજે રોજ જેવું તમે ફીલ કરતા હો અને એ વખતે તમે કંઈક કામ કરી રહ્યા હો, તો એ બંને કામની ક્વોલિટીમાં કોઈ ફરક પડે કે ના પડે? યસ ઓર નો? ટેલ મી. If yes, you can show me your thumb like this. If no, you can show like this. તો એ ફરક કેમ પડે છે? કારણ કે એ ફરક એટલા માટે પડે છે કે તમને ખબર નથી, આપણને કોઈને ખબર નથી કે આ આટલો ફરક કેમ છે. બટ એની પાછળનું રીઝન એ છે કે અત્યારે તમારા ઇમોશન છે એ ફેવરેબલ છે. યુ આર ઇન ધ રિસોર્સફુલ સ્ટેટ ઓફ માઇન્ડ. લોકો કહે છે ને ફલાણા માણસ નકામો છે. માણસ નકામો નથી હોતો ક્યારે. હા, ઇટ ઇઝ પોસિબલ કે એટ સમ ગિવન ટાઈમ એનો જે માઇન્ડસેટ છે એ અનરિસોર્સફુલ હોઈ શકે, પણ એઝ યુ ક્રિએટ રિસોર્સફુલ સ્ટેટ ઓફ માઇન્ડ તો તમારા બધા એક્શન ચેન્જ થઈ જાય. એ માણસની ચાલ અલગ હોય, એની સ્ફૂર્તિ અલગ હોય, એનું કામ અલગ હોય, એની વાઇફ સાથે કે હસબન્ડ સાથે વાત કરતો હોય તેની વાત કરવાની આખી ટોન આખો અલગ હોય. વાય? બીકોઝ he or she is feeling very nice, is feeling vibrant, and somehow કંઈક સ્ટ્રેસ છે, કંઈક ચિંતા છે. અને ચિંતા પાછી આપણને આજની હોય છે એવું નથી. એઝ યુ નો, ભવિષ્યની ચિંતા, ભૂતકાળની ચિંતા, મોસ્ટલી એવું થતું હોય છે કે પાસ્ટમાં અને ફ્યુચરના ટ્રાવેલિંગમાં, પાસ્ટ ફ્યુચરના ટ્રાવેલિંગમાં આપણે ઓલવેઝ પ્રેઝન્ટ મોમેન્ટને મિસ કરી દેતા હોઈએ છીએ. એ જતી રહે
પછી પણ જે સ્મૃતિમાં હોય છે એમાં મોટા ભાગે સારી સ્મૃતિ તરીકે આપણે બહુ ઓછું યાદ રાખતા હોય છે. પણ કહેવાનો મતલબ એ છે ઘણી વખત આજે મારા સેમિનાર્સ ને વર્કશોપ્સ ને બધા થતા હોય છે એમાં કોર્પોરેટ્સમાં કંપનીઝમાં એમાં પણ હોય છે. એટલે મેનેજમેન્ટની સમજવા જેવી વાત છે. મેનેજમેન્ટની ઈચ્છા એવી હોય છે કે રાજીવભાઈ કંઈક એવી ટ્રેનિંગ આપો કે જેથી બધા એમ્પ્લોઈઝ જે છે એ લોકોની અંદર સારું ટીમ વર્ક થાય. યુ નો કોર્પોરેટ્સમાં ટીમ વર્કની ટ્રેનિંગ હોય, લીડરશિપની ટ્રેનિંગ હોય, આ બધી ટ્રેનિંગ હોય. સારું ટીમ વર્ક થાય, સારી લીડરશિપ ડેવલપ થાય એની ટ્રેનિંગ. કારણ કે એ લોકોની ઈચ્છા છે કે મારો કર્મચારી છે એ વધારે એફિશિયન્ટ બને, વધારે સારી પ્રોડક્ટિવલી કામ કરે. તો એ લોકોને મારું ઓલવેઝ સજેશન હોય છે કે સૌથી અગત્યની ટ્રેનિંગ આ બધી નથી, ટીમ વર્કની કે લીડરશિપની કે બધી. ઇમ્પોર્ટન્ટ ટ્રેનિંગ એ છે કે તમારો એમ્પ્લોય જ્યારે કંઈ પણ કામ અત્યારે કરી રહ્યો હોય, જ્યારે પણ કામ કરી રહ્યો છે ત્યારે એ પૂરેપૂરો એ પ્રેઝન્ટ મોમેન્ટની અંદર હોય. ધેટ ઇઝ ઓલ ઇનફ. પછી એ સારું જ થવાનું છે, એની લીડરશિપ બી સારી હોવાની, એની ટીમવર્ક બી સારું હોવાનું. માણસ પોતે સારો બને એટલે આગળ પાછું બધું સારું ગોઠવાઈ જતું હોય છે. ઇમોશનલી બેલેન્સની વાત છે. સો આઈ ઓલવેઝ, કારણ કે ઓફિસમાં આવીને કામ કરતો હોય, પોતાના કોમ્પ્યુટર પર કંઈ કામ કરે છે કોઈ એમ્પ્લોય, તો આપણને એવું લાગે છે કે કામ કરે છે અત્યારે, પણ શક્ય છે કે એનું માઇન્ડ એ જ્યારે ઘરેથી નીકળી એ પહેલા ઘરમાં જે કાંઈ કન્વર્સેશન થઈ, કમ્યુનિકેશન થયેલું એને કારણે જેના ઇમોશન થયેલા એમાં હોય અત્યારે. અથવા પોસિબલ છે કે આજે રાત્રે જે કોઈ ફંક્શનમાં જવાનું છે એની અંદર માઇન્ડ એનું અત્યારથી પહોંચી ગયું હોય. અને એવું નોટ ફોર એમ્પ્લોઈઝ ઓનલી, આપણે પણ ગમે ત્યારે કંઈક કામ કરતા હોય, તમે પણ જોજો ઘરમાં તમે કંઈક કામ કરતા હોય, કિચનમાં કામ કરતા હોય, એનીવે ઇટ ઇઝ નોટ ઓલવેઝ ટ્રુ કે તમે એ વખતે એ જ કામમાં આવો છો. તો my entire work is on consciousness, is on present moment awareness, and it is on enjoying this life. અને એના માટેનું જે છે that is emotional well-being. Now emotional well-being આપણે આપણી અંદર સારી રીતે ડેવલપ કરી શકીએ અને એને જાળવી શકીએ એના માટે કયા ટૂલનો હું યુઝ કરું છું એની હું વાત કરું તમને. તો મોસ્ટલી I use 3 tools. One is the power of your breath, breathing. Second, the power of your mental visuals, imagination power જેને કહીએ છીએ એ. And third one is the power of our spoken words. આ ત્રણ શક્તિઓ ઉપર જનરલી, આ ત્રણ ટૂલ્સ ઉપર જનરલી કામ કરતા હોઈએ છીએ અમે લોકો. ફર્સ્ટની વાત કરું તો વાય પાવર ઓફ બ્રેથ, પ્રાણ શક્તિ. એવું કહેવાય છે કે જેમ આપણી અંદર ભાવનાત્મક બદલાવ આવે, અત્યારે મૂડમાં હોય અને કદાચ કંઈક ફોન આવ્યો કોઈનો, સમાચાર આવ્યા, કંઈક દુઃખદ સમાચાર છે અને આપણી ભાવનામાં ચેન્જ થવા લાગે, આપણા ઇમોશનમાં ચેન્જ થવા લાગે, એટલે સૌથી પહેલી અને ફાસ્ટ ઇફેક્ટ એની આપણા બ્રીધિંગ પર થાય છે. બ્રીધિંગ પેટર્ન તરત જ ચેન્જ થઈ જાય. જેવી ઇમોશનમાં બદલાવ આવે એટલે બ્રીધિંગ પેટર્ન ચેન્જ થઈ જાય. જેવા તમે ખુશ થાવ તરત જ બ્રીધિંગ પેટર્ન ચેન્જ થઈ જાય. ઇટ ઓલ અકર્સ અનકોન્શિયસલી, આપણને ખબર પણ નથી હોતી અને બ્રીધિંગ ચેન્જ થવા લાગે છે. તો સાયન્સ એવું કહે છે, અને સાયન્સ તો બધું પછી ડેવલપ થયું, પણ આપણા જે પ્રાચીન શાસ્ત્રો અને આપણું જે યોગ શાસ્ત્ર છે એવું કહે છે કે જે રીતે ભાવનામાં બદલાવ આવે છે ને તમારા પ્રાણની ગતિમાં બદલાવ આવે છે, એ રીતે એનીહાઉ ઇફ યુ કેન મેનેજ ટુ ચેન્જ યોર બ્રીધિંગ પેટર્ન, તો તમે ઓટોમેટિકલી તમારી ઇમોશનને પણ ચેન્જ કરી શકો. ભાવનામાં બદલાવ આવે છે એટલે પ્રાણમાં બદલાવ આવે છે, તો એ જ રીતે જો આપણે પ્રાણની ગતિમાં બદલાવ લાવી શકીએ તો એ ભાવનાત્મક બદલાવ ઓટોમેટિકલી ક્રિએટ કરી શકીએ છીએ આપણી અંદર. એન્ડ ધેટ ઇઝ વાય પ્રાણ શક્તિ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મન, શરીર અને પ્રાણ, આ ત્રણેય બાબતો એકબીજા સાથે બહુ ડીપલી કનેક્ટેડ છે, ઇન્ટરકનેક્ટેડ છે. આખો ટ્રાયેંગલ મન, પ્રાણ અને શરીર, અને આ ત્રણેય આપણા માટે કેટલા અગત્યના છે આપણે જાણીએ છીએ. અને ત્રણેયને સાધવાની જરૂર પણ નથી, એક સાધે સબ સધે, એના જેવી વાત છે. પ્રાણ એટલે કે બ્રીધિંગ, બીજું માઇન્ડ અને ત્રીજું શરીર. આ ત્રણમાંથી કોઈ પણ એકને પણ જો તમે સાધી શકો તો બાકીના બે ઓટોમેટિકલી સધાઈ જાય છે. ઇફ યુ કેન કંટ્રોલ યોર બ્રીધિંગ, યુ કેન ઇનડાયરેક્ટલી કંટ્રોલ યોર બોડી એઝ વેલ એઝ માઇન્ડ.
એ જ રીતે માઇન્ડને કંટ્રોલ કરવાથી પણ પહેલા બે સતાઈ જાય છે, શરીરને કંટ્રોલ કરવાથી પણ પહેલા બે સતાઈ જાય છે. બટ ધ ઇઝીએસ્ટ વે ઇઝ ટુ વર્ક ઓન આવર બ્રેથ ઇન અવર બ્રીથિંગ પેટર્ન. અને એના પછી સેકન્ડ નંબર જે છે દેટ ઇઝ શરીર, અને એના કરતાં પણ આગળ જઈએ તો થોડુંક વધારે જટિલ, તો એ સીધું મન ઉપર આપણે કાબુ લાવીએ. But the most easiest way and most effective way is to work on our breathing. આપણા શ્વાસ ઉપર કામ કરવાનું જે છે એ સૌથી વધારે પાવરફુલી આપણને અસર કરતું હોય છે. તો બ્રીધિંગની એક સ્પેસિફિક પેટર્ન ઉપર અમે કામ કરતા હોઈએ છીએ. ઇમોશનલ વેલબિંગમાં 3 દિવસ બેઝિકલી આપણે કામની ગણતરી રાખવી પડે કે 3 દિવસ શીખવા માટે, પછી યુ કેન પ્રેક્ટિસ ઇટ એટ યોર સેલ્ફ એટ યોર હોમ. તો સ્પેસિફિક બ્રીધિંગ પેટર્ન પર કામ કરીએ છીએ. બીજું જેમ મેં તમને કહ્યું એમ ઇટ ઇઝ વર્કિંગ ઓન યોર વિઝ્યુઅલ્સ. આપણા માઇન્ડમાં જે ચિત્રો બનતા હોય છે એ ચિત્રો આપણી ઇમોશન ઉપર કેટલી ઇફેક્ટ કરતા હોય છે, ઇવન આપણા બોડી પર કેટલી ઇફેક્ટ કરતા હોય છે, આપણા કામ પર કેટલી ઇફેક્ટ કરતા, આપણા શરીર ઉપર કેટલી ઇફેક્ટ કરતા હોય છે. તો એને આપણે ત્યાં એને માટે એક શબ્દ છે કલ્પનાની શક્તિ. બાય ડિફોલ્ટ આપણા સૌની પાસે છે. એવું કહેવાય છે કે ईश्वर की सभी शक्तियां हमारे अंदर बीज के रूप में मौजूद है. ईश्वर की सभी शक्तियां हमारे अंदर बीज के रूप में मौजूद है. ऑल द पावर ऑफ गॉड इज विद इन अस इन द फॉर्म ऑफ सीड्स. અને માં ઈશ્વરની જે સર્જન શક્તિ છે એ આપણી અંદર કલ્પના શક્તિના રૂપમાં છે. એટલે જેવી લાઈફ ક્રિએટ કરવી હોય એવી લાઈફ આપણે આપણા એના માનસિક ચિત્રોને ચેન્જ કરીને ક્રિએટ કરી શકીએ છીએ. એન્ડ ઇનફેક્ટ અત્યારની આપણી જે કાંઈ લાઈફ છે એ આપણા પાછલા અમુક વર્ષોનું જાણે અજાણે આપણે મનમાં ક્રિએટ કરેલા ચિત્રોનું પરિણામ છે. એટલે જેવું કહેવાય છે કે ક્યાંય પણ આપણી બહારની ફિઝિકલ વર્લ્ડમાં જે બને છે એ એની પહેલા એડવાન્સમાં એક વખત આપણા માઇન્ડમાં બની જ ચૂક્યું હોય છે. ઇવન તમે બેઠા હોય, તમારે પાણી પીવાની ઈચ્છા થાય, તમે પાણી પીવું છે મારે એવી ઈચ્છા થાય, તો એ ઈચ્છાનું પણ એક પિક્ચર બની ગયું હોય છે. પછી તમે ઊભા થઈ શકો છો કે તમે કંઈક ખાવું છે, તમે ફ્રીજ સુધી જાઓ, કિચન સુધી જાઓ, એની પહેલા યુ હેવ અ પિક્ચર ઇન યોર માઇન્ડ. તો એ ઇમેજિનેશનની અંદર જેવો ચેન્જ કરીએ એ ભેગા આપણા ઇમોશનની અંદર ચેન્જ આપણે લાવી શકીએ છીએ. ફિઝિકલ ચેન્જ, કલ્પના શક્તિ, અથવા તો એને એઝ અ ટેકનિક તરીકે જો વાત કરીએ તો દેર ઇઝ અ વિઝ્યુઅલાઇઝેશન ટેકનિક. આ શબ્દ કદાચ તમે સાંભળ્યો છે, કેટલા લોકોએ સાંભળ્યું છે વિઝ્યુઅલાઇઝેશન અથવા વિઝ્યુઅલાઇઝેશન આપણે કહીએ છીએ. દેટ ઇઝ ટુ ક્રિએટ સમ પિક્ચર્સ. તમે જેવી તમારી પરિસ્થિતિ ઈચ્છો છો 4 મહિના પછી, 6 મહિના પછી, વર્ષ પછી, એ પરિસ્થિતિ આવે લાઈફમાં, એની પહેલા માઇન્ડની અંદર સર્જન કરવું, દેટ ઇઝ વિઝ્યુઅલાઇઝેશન. વિઝ્યુઅલાઇઝેશન ઉપર મારું એક ગુજરાતી પુસ્તક છે વિચ ઇઝ ફર્સ્ટ ગુજરાતી બુક ઓન વિઝ્યુઅલાઇઝેશન. અને વિઝ્યુઅલાઇઝેશન સબ્જેક્ટ ઉપર ઇન્ડિયાની અંદર સૌથી વધારે વેચાતું પુસ્તક એ છે. 4 લેંગ્વેજીસમાં છે, ગુજરાતી, હિન્દી, મરાઠી એન્ડ આઈ થિંક પંજાબી કે યસ. તો એવું કહેવાય છે કે જો તમે કોઈ ઘટનાને પહેલા માઇન્ડની અંદર ક્રિએટ કરી શકો, જો કોઈ પણ ઘટનાને તમે માઇન્ડની અંદર ક્રિએટ કરી શકો, તો એ તમે તમારી લાઈફમાં ક્રિએટ કરી શકો વિથઆઉટ ફેલ. આપણા લાઈફના તમામ પાસાઓ ઉપર આપણા ચિત્રોની બહુ અસર હોય છે. ઘણા લોકો નથી કહેતા કે હું આટલી સફળ થઈ અથવા આટલો સફળ થયો, એની પાછળ મારા વર્ષો પહેલા મારા માઇન્ડમાં આવી ઈચ્છા હતી, આવું એક ચિત્ર હતું કે યસ મારી એક દિવસ આવી ફેક્ટરી હશે, અથવા તો મારો આ રીતનો એક મોટો મોલ હશે, અથવા તો મારી આ રીતની આખી પ્રોગ્રેસ હશે. તો અને એ જ રીતે એની લાઈફમાં સ્ટેપ બાય સ્ટેપ બધું થતું ગયું હોય છે. તો એવું કહેવાય છે કે ઇફ યુ ક્રિએટ પિક્ચર ઓફ પ્રોસ્પેરિટી ઇન યોર માઇન્ડ, you can create prosperity in your life. If you create the pictures of any disease in your mind, you can create that specific disease in your body too. And if you can create pictures of perfect health in your mind, you can create perfect health in your body. If you can create perfect picture of
fulfilling and satisfying relationship with people in your mind, then you can create it in your life too. આપણે ઈચ્છા એવી હોય છે કે બધું જ બહુ સરસ રીતે ચાલે, હંમેશા શુભ ઈચ્છા જ હોય છે આપણા, કોઈની ખરાબ ઈચ્છા નથી હોતી, છતાં લાઈફમાં બધું જ પરફેક્ટલી નથી ચાલતું. વાય? બીકોઝ અહીંયા પરફેક્ટલી નથી ચાલતું હોતું, એનું મેનિફેસ્ટેશન છે, એનું રિફ્લેક્શન છે. અહીંયા બીજની વાવણી થાય છે અને એ જ વસ્તુ બહારની દુનિયામાં ફિઝિકલી બને છે. ઇવન આપણે ફિઝિકલ જે એબિલિટીઝ છે જાત જાતની બધી, કામ કરવાની, ઉઠવા બેસવાની, એ બધા ઉપર પણ આપણા મનના પિક્ચરનો એટલી બધી અસર હોય છે. અને આપણે જે બોલીએ છીએ ને પિક્ચર્સ બને છે. સી, જોવાની વાત એ છે, તમે લોકોને એવું કહેવાનું ચાલુ કરો કે હવે તો મારાથી કઈ બહુ હલાતું ચલાતું નથી, હવે તો મને થાક લાગે છે, ભલે લાગતો હોય કે ના લાગતો હોય, ફોરગેટ ઇટ ફોર સમ વાઇલ. હવે તો મારાથી બહુ ચલાતું નથી, હવે બહુ થાક લાગે છે, હવે પહેલા જેવી સ્ફૂર્તિ નથી, હવે પહેલા જેવી સ્ફૂર્તિ નથી. તો આ તમારા માઇન્ડમાં પિક્ચર્સ ક્રિએટ કરતા જશે અને યુ વિલ ફાઇન્ડ કે તમારું મૂવમેન્ટ ધીમે ધીમે તમે લૂઝ કરી રહ્યા છો. અને એક્ઝેક્ટલી એને કરતા ઓપોઝિટ, જો તમે આ પિક્ચર્સ ક્રિએટ કરવાનું ચાલુ કરો કે હું પરફેક્ટ હેલ્થમાં છું અને બધા જ મારા જે કામ છે એ એકદમ એનર્જેટિકલી કરી રહી છું અથવા કરી રહ્યો છું, એન્ડ સી કે કેટલો ચેન્જ આવે છે. સી, યુ કેન સી. અને તમને એવું લાગતું હોય કે ધીસ ઇઝ ઓલ ફિલોસોફી, આ બધી સારી સારી વાતો છે, આની અસર તો ઠીક છે, આ બધું સાંભળવામાં સારું લાગે. નો, ઇટ્સ નોટ લાઈક ધેટ. અત્યારે તો હું ખાલી વાત કરી રહ્યો છું, ધીસ ઇઝ નોટ માય રિસર્ચ. હજારો વર્ષથી આ વસ્તુ ચાલી આવે છે. હું હજી ગઈકાલે પરમ દિવસે જ એક મારા ટ્રેનિંગમાં એક્ઝામ્પલ આપતો હતો કે 10 ટનનું વજન ઉચકી શકે માણસની એવી ક્ષમતા નથી, બિલકુલ. વી કેન નોટ ડુ ધેટ. 10 ટનનું વજન આપણે ઉચકી શકતા નથી, પણ 10 ટનનું વજન ઉચકી શકે એવી ક્રેન તો ડેવલપ કરીને માણસે. એ ક્યારે ડેવલપ કરી? કોઈકના માઇન્ડમાં એવું ઇમેજિનેશન તો બન્યું છે ને કે આવું કોઈક મશીન હોય કે આ રીતે 10 ટન વજન ઉચકે. તો પહેલા એ ક્યાં ઘટના બને છે? અહીંયા. એન્ડ ધેન ઇટ બીકમ્સ ઇન આર ફિઝિકલ વર્લ્ડ. સૂક્ષ્મ જગતમાં સૌથી પહેલા ક્રિએશન થાય તો જ સ્થૂળ જગતમાં થાય. મહાવીર સ્વામીએ એવું કહ્યું છે કે આપ જો પાના ચાહતે हैं उसे देखना शुरू करे. आप जो पाना चाहते हैं उसे देखना शुरू करें. કારણ કે માણસ માત્ર એ જ મેળવી શકે છે કે જેણે ક્યારેક જોયેલું હોય કોઈને કોઈ ફોર્મમાં. તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણા માઇન્ડના પિક્ચર્સ જે છે એ આપણે એવા ક્રિએટ કરતા જઈએ. સો આ હું એ કહેતો હતો કે આ મારું રિસર્ચ નથી, આ તો હજારો વર્ષથી ચાલી આવતી વાત છે. આપણે ત્યાં કલ્પવૃક્ષની વાર્તા આવતી, યાદ છે? ક્યાંક સાંભળી હશે, એની નીચે બેસીને કલ્પના કરે એટલે બધું થવા માંડે. એ કલ્પવૃક્ષની વાત એ માત્ર કલ્પના નથી, એ આપણી અંદર એબિલિટી છે. આપણું અવચેતન મન અથવા તો સબકોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડ, વોટએવર યુ સે, એ એટલું પાવરફુલ છે. અને મજાની વાત એ છે કે એને ખબર નથી પડતી કે સાચું શું ને ખોટું શું. એને પિક્ચર્સ આપવાનું ચાલુ કરો તમે, ઇટ વિલ સ્ટાર્ટ મેનિફેસ્ટિંગ એવરીથિંગ ઇન ફ્રન્ટ ઓફ યુ. આપણે મકાન બનાવવું હોય, ખાલી પ્લોટ હોય, તો એનું મકાન જે છે એમાં જે બનાવવું છે, જે હાઉસ બનાવવું છે, એ સૌથી પહેલા આપણે અહીંયા ક્રિએટ કરીએ છીએ કે નહીં? યસ ઓર નો? ક્લિયર આઈડિયા આવે છે કે નહીં? આપણે ખબર છે કે મારો લિવિંગ રૂમ કેવો જોઈએ, મારું કિચન કેવું જોઈએ, એની અંદર ફેસિલિટીઝ કેવી જોઈએ, મારું પાર્કિંગની પ્લેસ કેવી હોય, મારા બાથરૂમ્સ કેવા હોય. અને સેમ વાત આપણે આપણા આર્કિટેક્ટને કહીએ છીએ. અને આર્કિટેક્ટની અંદર એવી સ્કિલ છે કે તમારી વાત સાંભળીને એને પેપર પર ઉતારે, એ પેપર પર લાવે, તો તમારી જોડે ડિસ્કશન થાય, પછી એ તમે ઓકે કરો એટલે સ્ટ્રક્ચરલ ડિઝાઇનર પાસે જાય, ત્યાંથી સિવિલ એન્જિનિયર પાસે જાય, ને એ લેબર્સની મદદથી પોતાના સુપરવિઝનથી એ આખું બિલ્ડિંગ ક્રિએટ કરે. તો એ સ્થૂળ જગતમાં આવ્યું, પણ એની પહેલા ક્યાં હતું? સૂક્ષ્મ જગતમાં, ઇનસાઇડ આર માઇન્ડ. પણ છતાં એવું લાગતું હોય છે કે આ ખરેખર આટલું બધું કામ કરતું હશે. યસ, ડાઉટ. તો આઈ સજેસ્ટ યુ કે એક નાનકડો એક એક્સપેરિમેન્ટ આપણે કરીએ, સો દેટ યુ કેન કમ ટુ નો કે નહીં, આ જે પિક્ચર્સ અહીંયા હું બનાવું છું, જે પિક્ચર્સ ક્રિએટ કરું છું, જે પિક્ચર્સ ચેન્જ કરું છું, એની મારા પોતાના ઉપર કેટલી ઇફેક્ટ પડે છે, મારા પોતાના બોડી પર કેટલી ઇફેક્ટ પડે છે. એક એવી નાનકડી સરસ મજાનું ટેસ્ટ અથવા તો ડેમોન્સ્ટ્રેશન કરી જોવાની ઈચ્છા છે. યસ ઓર નો? કારણ કે હું કહું એ વાત જુદી હોય ને, તમે તમારા પોતાના અનુભવથી જે કોન્ફિડન્સ તમારી અંદર આવે, ધેટ ઇઝ ડિફરન્ટ. કારણ કે આ જે શક્તિઓની વાત કરી રહ્યો છું, એ શક્તિઓનો ઉપયોગ કરીને અસંખ્ય લોકોએ ફિનાન્શિયલ એન્ડ હેલ્થ વાઇઝ, રિલેશનશિપ વાઇઝ 0 to
હીરો સુધી પહોંચેલા છે. હું તો માત્ર તમારી સામે આઈ એમ જસ્ટ અ ફેસિલિટેટર. પણ this works like anything. So get ready. એક નાનકડી એવી આપણે એક્સરસાઇઝ કરીએ. હું પહેલા તમને કહી દઉં શું કરવાનું છે, પછી આપણે આગળ હું કહું કે લેટ્સ સ્ટાર્ટ ત્યારે બધા એક સાથે ચાલુ કરજો, બરાબર? યુ હેવ ટુ ફર્સ્ટ સીટ ઇન ફ્રન્ટ ઓફ ધીસ કેમેરા સ્ટ્રેટ, રાઈટ? પછી આ બે આંગળીઓ છે એને આ રીતે રાખવાની છે, આ રીતે ટાઈપ. સી ધીસ ઇઝ ધ ગુડ. હમણાં ખાલી સાંભળજો અને જોજો. હું કરીને બતાવું છું તમને. આ રીતે કર્યું પછી આ રીતે મારી સામે મારો કેમેરા છે એને હું ફેસ કરીને આ રીતે આમ રાખી રહ્યો છું સ્ટ્રેટ, બરાબર? યુ કેન સી ધીસ ઇઝ સ્ટ્રેટ. અને પછી હું મારું બોડી છે એને કમરથી ઉપરના ભાગથી ટ્વિસ્ટ કરું છું ધીમે ધીમે આ રીતે. આટલા સુધી થયું. જ્યાં સુધી થયું ત્યાં સુધી કર્યું અને પછી એમ લાગે કે હવે આનાથી વધારે થાય એવું નથી તો ત્યાંથી પાછો આવ્યો અને હાથ નીચે, રાઈટ? આટલી સિમ્પલ એક્સરસાઇઝ છે. થોડી વાર પછી તમને ખ્યાલ આવશે કે કેટલી આનાથી ફરક પડે છે. સી ફરીથી બતાવું. હાથ આ રીતે કરીને આમ મેં રાખ્યા છે સામે, પછી એને હું આમ ધીમે ધીમે ટ્રાય કરું છું. થોડી વાર પછી કરજો, હું કહીશ તમને. અને ટ્વિસ્ટ કર્યું. મેં કયો ભાગ ટ્વિસ્ટ કર્યો? કમરથી ઉપરનો ભાગ. કમરથી નીચેનો ભાગ તો સ્ટીલ છે, પગથી છેકથી મૂવ નથી થતો, નહીતર તો 365 ડિગ્રી થઈ જાય. તો 360 થઈ જાય. આનાથી જેટલું થાય કમરથી ઉપરનું, પછી એમ લાગે કે આનાથી વધારે નથી થાય એવું, એટલે પાછું. આ રીતે આંગળીઓ એટલા માટે કરી છે કે જ્યાં આગળ સુધી ટર્ન થાય ત્યાં સુધી મને ખ્યાલ આવે કે યસ પહેલા પોઈન્ટ સુધી ટર્ન થયું છે. સામે વોલ છે તો ત્યાં આગળ આ પોઈન્ટર તરીકે કામ કરશે. તમને ખ્યાલ આવશે કે અહીંયા સુધી ટર્ન થયો, બાજુમાં એટલે સુધી થયું, એટલે સુધી કેટલો ટર્ન થયો તમને ખ્યાલ આવે, એટલા માટે ધીસ ઇઝ પોઈન્ટર. તમે માઇન્ડમાં એટલું રાખજો કે તમે કેટલો ટર્ન કરી શક્યા. એ જે સામે જે દેખાતું હોય તમને ખ્યાલ હોય કે આટલો થયો, એનાથી આગળ નથી ગયો, અહીંયા સુધી થયો. બસ આટલું જ કરવાનું છે. થશે? યસ ઓર નો? ગુડ. તો કરીએ શરૂઆત. તો પહેલા જસ્ટ ટેક યોર પોઝિશન. હું 1 2 3 કહું પછી મૂવ કરવાનું ચાલુ કરજો, રાઈટ? જેટલું મૂવ કરી શકો એટલું કરીને પછી તમારી જાતે પાછા આવી જવાનું છે, એટલું યાદ રાખજો પ્લીઝ. બરાબર? ટુ લાઈક ધીસ. રેડી? 1 2 3 સ્ટાર્ટ ટર્નિંગ. જેટલું થાય એટલી ટ્રાય કરજો અને ત્યાં નજર ત્યાં રાખજો એટલે તમને ખ્યાલ આવે ક્યાં સુધી ટર્ન કર્યો. મારી સામું કે કેમેરા સામું અત્યારે જોવાના બદલે ત્યાં પોઈન્ટ જોઈ લેજો. જેટલું થઈ શકે એટલું કરીને પાછા. ડન? ગુડ. કર્યું બધાએ ટર્ન? ક્યાં સુધી ટર્ન થયું એ તમને ખ્યાલ આવ્યો કે ના આવ્યો? એ યાદ રાખ્યો છે પોઈન્ટ? પોઈન્ટ બરાબર યાદ છે ને? ચેક કરી જુઓ. એવું હોય તો બીજી વાર કરી લો ને, એકવાર ફરીથી કરી લો કેટલું થાય છે. તમને ખ્યાલ આવશે આટલું જ થાય છે. આનાથી વધારે કરવા જઈશ તો કડાકો થઈ જશે કમરમાં. એવું લાગે એટલે પાછા. રાઈટ? ગુડ. જોઈ લીધું તમે? પરફેક્ટ. ઓકે. નાવ બંને હાથ નીચે રાખી દો ખોળામાં. જસ્ટ નીચે રાખી દો ખોળામાં. And just close your eyes. આંખો બંધ કરી દો. Just close your eyes. આંખ બંધ. Make sure that your body is still. બિલકુલ સ્થિર શરીર. આંખો બંધ. અને માત્ર કલ્પના કરો. Just imagine. માત્ર કલ્પના કરો કે આ જ એક્સરસાઇઝ તમે ફરીથી કરી રહ્યા છો. Just imagine. Not real doing. Just imagine કરો કે you are doing the same thing, same twisting once again. ફરીથી કરી રહ્યા છો અને ધીમે 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 આંખો બંધ રાખીને ધીમે ધીમે તમે ચેક કરો છો કે ઓ આ તો વધારે સારો ટર્ન થઈ રહ્યો છે. યસ, પહેલા ગયા હતા એ પોઈન્ટથી પણ તમે આગળ જતા રહ્યા. જસ્ટ ઇમેજિન કરો. મેક એ પિક્ચર, ક્રિએટ એ પિક્ચર ઇન યોર માઇન્ડ. ક્રિએટ એ પિક્ચર ઇન યોર માઇન્ડ કે પહેલા કરતા પણ વધારે ટર્ન કરી રહ્યા છો. જસ્ટ કીપ યોર આઈઝ ક્લોઝિંગ. આંખો બંધ રાખો અને અનુભવ કરો, માનસિક અનુભવ કરો કે તમે પહેલા કરતા પણ વધારે ટર્ન કરી રહ્યા છો.
માનસિક અનુભવ કરો કે તમે પહેલા કરતા પણ વધારે ટર્ન કરી રહ્યા છો. મનની આંખોથી જોવાની કોશિશ કરો કે પહેલાનો પોઈન્ટ હતો એના કરતા પણ તમારી ટર્નિંગ વધી ગઈ છે અને તમે એના કરતા પણ વધારે ટર્ન થઈ રહ્યા છો. પહેલાના પોઈન્ટ કરતા આગળ નીકળી ગયા છો અને એ પણ પહેલા કરતા વધારે ઇઝીલી, પહેલા કરતા પણ તમે વધારે ઇઝીલી ટર્ન કરી રહ્યા છો. વધારે મોટો ટર્ન, ઇઝીલી ટર્ન. નાના બાળકની જેમ કલ્પના કરવાની છે માત્ર. ડોન્ટ યુઝ યોર લોજિક રાઈટ નાઉ. જસ્ટ ઇમેજિન કે તમે અનેક પહેલા કરતા ખૂબ વધારે ટર્નિંગ કરી રહ્યા છો. જસ્ટ મેક એ પિક્ચર. ઇમેજિન. હવે ઇમેજિન કરો કે તમે ધીમે ધીમે ત્યાંથી પાછા ઓરિજિનલ પોઝિશનમાં આવી રહ્યા છો એન્ડ નાઉ ઓપનિંગ યોર આઈઝ. જસ્ટ ઓપન યોર આઈઝ. ઇમેજિનેશન કર્યું? યસ ઓર નો? કેટલા લોકો ઇમેજિનેશન કર્યું? ઇમેજિનેશનમાં પહેલા કરતા વધારે ટર્ન કેટલા લોકોનો થયો? એમાં તો ઇમેજિનેશન જ કરવાનું હતું ને, એમાં ક્યાં ખરેખર કરવાનું હતું, રાઈટ? પહેલા કરતા વધારે ટર્નિંગ થયું? યસ ઓર નો? ઓકે, ગુડ. નામ નીચે હાથ રાખી દો અને હવે ફરીથી આ પોઝિશનમાં આવી જાઓ, બરાબર? અને હું કહું પછી ટર્નિંગ ચાલુ કરજો 1 2 3 અને તમે ચેક કરજો કે એકચ્યુઅલ પહેલા કરતા આ વખતે કેટલો મોટો ફરક પડ્યો છે, રાઈટ? જસ્ટ ટેક યોર પોઝિશન. આ વખતે રિયલ કરવાનું છે, બરાબર? સેમ વે લાઈક યુ ડીડ ઇટ પ્રીવિયસલી. 1 2 3 એન્ડ સ્ટાર્ટ. ફરીથી કરો, ચેક કરો પહેલામાં અને અત્યારમાં ફરક પડ્યો કે નહીં. પહેલામાં અને અત્યારમાં ફરક પડ્યો કે નહીં. ચાલો એ ચેક કરીને પાછા આવો. You come back and put your hands in its original position. Yes? પહેલા કરતા વધારે ચેન્જ કેટલા લોકોને ટર્ન થયો? હાથ ઊંચો જ રાખજો, જસ્ટ જોઈજો, કારણ કે એક સ્ક્રીનમાં તો બહુ ઓછા લોકો આવે. પ્લીઝ keep your hand raised. Oh my God, almost all. Yes, good. કેમ છો બકુલભાઈ? વેરી નાઇસ. તો ઓલમોસ્ટ બધાને પહેલા કરતા વધારે ટર્ન. તો પહેલા કેમ નતો થયો? વિચાર્યું તમે પહેલા કેમ ન થયો? એક્સરસાઇઝ પણ સેમ હતી, વ્યક્તિ પણ સેમ હતા, but there was no any reference કે I can do this. મારાથી આટલું ટર્ન થાય એવો પોસિબલ છે એવો કોઈ રેફરન્સ નતો. કારણ કે આપણી બિલીફ સિસ્ટમ એવી છે કે જે આપણે નજરની સામે દેખાય છે એ જ આપણને સાચું લાગે છે. એટલે આપણા બોડીના લિમિટેશન્સ ઉંમરની સાથે વધતા જાય છે. જે પિક્ચર તમે અહીંયા ક્રિએટ કરો છો, હવે પિક્ચર ક્રિએટ થઈ ગયું, તમે ઇમેજિનેશન કર્યું ત્યારે પહેલા કરતા વધારે ટર્ન કર્યો, રાઈટ? ઇમેજિનેશનમાં તો રિયલી કર્યો તો ઓન ધ સ્પોટ એક્સપિરિયન્સ થયો. આપણને ઘણી વખત આપણે જોઈએ છીએ કે માણસ ગમે એવો એથ્લેટ હોય તો એની એક લિમિટ હોય છે કે 2 માઇલ દોડી શકે, 3 માઇલ દોડી શકે. પછી એક તો લિમિટ હોય કે આટલા માઇલ્સ કે આટલા કિલોમીટર દોડીને તો પછી નીચે જ પડી જવાનો હોય. પણ એ પડી જાય. તમારામાંથી જ વાત કરીએ, તમે ચાલો કેટલા કિલોમીટર દોડી શકો છો, કેટલા માઇલ દોડી શકો? કોઈ તમને દોડવાનું કહે તો હાઉ મચ માઇલ્સ યુ કેન રન? 1 2 3 4. ફોર એક્ઝામ્પલ 5 માઇલ કોઈ દોડે છે, એની રોજ દોડતો હોય એટલે એની પ્રેક્ટિસ હોય, તો એને તમે ગમે એટલું મોટિવેટ કરો તો એ 6 માઇલ દોડે, 6.5 માઇલ દોડે તો એ નીચે જ પડી જાય. પછી તમે ગમે એટલું મોટિવેશન આપો, ઉઠીને ઊભો ન થાય માણસ. પણ એમાં જો ક્યાંકથી કોઈ લાયન આવી જાય, સિંહ આવી જાય અને સિંહની નજર એની સાથે મળે, સિંહ એને જોવે ને આ ભાઈ સિંહને જોવે ને સિંહ પાછો એવો હોય કે 7 દિવસથી ઉપવાસ ઉપર હોય, એ સિંહને જોયા પછી આ ભાઈ ઊભા થાય કે ના થાય? ડેફિનેટલી થાય. દોડે કે ના દોડે? દોડે જ. અને ક્યાં સુધી દોડે? જબ તક હે જાન, જીવ ના બચે ત્યાં સુધી દોડે. વાય? કારણ કે અહીંના પિક્ચર્સ બદલાઈ ગયા, એને તરત જ દેખાવા લાગે, એમ્બ્યુલન્સ દેખાવા મળે, હોસ્પિટલ દેખાવા મળે, જેવા સિંહને જોવે એટલે બધું દેખાવા મળે. અને એ જ ફોર્સ આપે છે આપણને ટુ ટેક ડિસિઝન એન્ડ ટુ એક્ટ. સો આઈ વોન્ટ ટુ સે કે આપણી ફિઝિકલ, ફિનાન્શિયલ, સોશિયલ જે પણ આપણા ડેઇલી એક્સપિરિયન્સીસ સવારથી સાંજ સુધી આપણા એક્સપિરિયન્સના ફિલ્ડમાં જે આવે છે
એ બધા જ એક્સપિરિયન્સની પાછળ આ 2-3 શક્તિઓ જ કામ કરે છે. વોટ યુ ક્રિએટ હિયર, માઇન્ડમાં જે ક્રિએટ કરો છો એ જ મેનિફેસ્ટ થઈને આવે છે સામે. સેકન્ડ ની વાત કરી મેં તમને, વિઝ્યુઅલ્સ ની વાત કરી. પહેલી વાત હતી ધેટ ઇઝ ધ પાવર ઓફ બ્રીથિંગ, હાઉ વી કેન વર્ક વિથ આર બ્રીથિંગ, which is the most easiest way. Second is how we can change our visuals, our imagination, our visualization technique. અને ત્રીજો જે પાવર છે that is power of spoken words, શબ્દો की શક્તિ. આપણે ત્યાં એવું કહેવાય શબ્દને બ્રહ્મ કહેવામાં આવે છે, ખબર છે તમને? શબ્દ બ્રહ્મ સાંભળ્યું છે? શબ્દ બ્રહ્મ. બ્રહ્મ શું કામ કહે છે? શબ્દને બ્રહ્મ શું કામ કહે છે? કારણ કે બ્રહ્મ એક એવું તત્વ છે કે જેમાંથી બધું સર્જાયું છે. બ્રહ્મ તત્વ, આપણે ભલે બ્રહ્માજી નામ એ આપણે સમજવા માટે આપ્યું છે, બટ ઇટ ઇઝ અ બ્રહ્મ તત્વ. બ્રહ્મ તત્વમાંથી જ આખી સૃષ્ટિનું સર્જન થયેલું છે. અને બ્રહ્મની અંદર પોતાની અંદર એક આખું ક્રિએટિવ પાવર છે અને એ સેમ પાવર શબ્દોની અંદર છે. ધેટ ઇઝ વાય શબ્દ બ્રહ્મ કહેવાય છે. જે માણસ શબ્દની શક્તિને ખરેખર જાણી ચૂક્યો છે એ માણસ જો બોલે તો પોતાના અને અન્યના હિતમાં જ બોલે, અને જો એવું કંઈ બોલવાનું ન હોય પોતાની પાસે તો એ ચૂપ રહેવાનું જ પસંદ કરે. એકચ્યુઅલી જેને શબ્દની શક્તિને જાણી છે એ માણસ. શબ્દની શક્તિની મને ખબર છે એમ નહીં, એના અનુભવમાં જેને આવેલી છે એની વાત કરું છું. વાય? બીકોઝ યોર વર્ડ્સ હેવ અ ગ્રેટ ક્રિએટિવ પાવર. આપણે શબ્દોથી આપણી લાઈફની ઘટનાઓને આકાર આપી શકીએ છીએ અને શબ્દોથી માણસ પોતાના ડેઈલી એક્સપિરિયન્સીસની અંદર પણ ચેન્જ લાવી છે. શબ્દો ભાવનાત્મક બદલાવ પણ લાવી શકે છે. હમણાં જ કોઈ મિત્રે કમેન્ટમાં લખેલું કે સાયકોસોમેટિક ડિસીઝની વાત હતી. એવું કહેવાય છે કે મોસ્ટ ઓફ ધ ડિસીઝ આર સાયકોસોમેટિક, અને એની પાછળ પણ શબ્દોનો બહુ મોટો રોલ છે. શબ્દોનો ગજબનો રોલ છે. ઘણા વર્ષ પહેલા સેકન્ડ વર્લ્ડ વોર વખતની વાત છે. સેકન્ડ વર્લ્ડ વોર વખતે બધા જાણતા હશો કે અમેરિકા અને લગભગ 1.5 થી 2 લાખ લોકો એ વખતે માસ ડિપ્રેશનમાં ગયેલા. માસ ડિપ્રેશન ખ્યાલ છે ને? એ વખતે એક ફ્રેન્ચ સાયકોલોજીસ્ટ છે, આઈ મીન હતા, એમિલ કુ. એણે એક સેન્ટેન્સ આપેલું. એમિલ કુએ એક સેન્ટેન્સ આપેલું અને લોકોને કહ્યું કે આ સેન્ટેન્સ તમે repeatedly keep repeating this sentence in your mind, recite this continuously every day, and repetition થી વર્લ્ડનો રેકોર્ડ છે કે એ 1 લાખ 1.5 લાખ આસપાસ લોકો ડિપ્રેશનમાંથી બહાર આવેલા. અને એ જ એમિલ કુ નામની વ્યક્તિ એના પછીના અમુક વર્ષો પછી 10,000 સ્પેસિફિક પેશન્ટ્સને પણ એની બીમારીમાંથી બહાર કાઢેલા. તો આની પાછળનું રીઝન શું છે? એ જ કે છે કે બીમારીમાંથી માણસ બહાર શબ્દોની શક્તિથી એટલા માટે આવે છે કારણ કે બીમારી પેદા કરવાનું કામ પણ એના શબ્દોની શક્તિએ જ કરેલું છે. સો આપણને મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ જોઈએ તો there are so many reasons for each disease, but root cause જે છે it is lack of immune power, and immune power ને વધારવો કે ઘટાડવો એ તમે શબ્દોની શક્તિથી બહુ પાવરફુલી કરી શકો. અને અત્યારનો આ પેન્ડેમિક જે ચાલે છે એમાં તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે રોજ શું બોલો છો, શું જુઓ છો, એ બે વસ્તુ તો એટલી ઇમ્પોર્ટન્ટ છે. તમે મોબાઈલ ખોલો અને સોશિયલ મીડિયામાં ટક 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 કર્યા કરતા there are so many informations coming out of this, મોબાઈલ આપણને ચલાવે છે કે આપણે મોબાઈલને ચલાવીએ છીએ that we cannot say. જે ઇન્ફોર્મેશન આની અંદરથી તમારા માઇન્ડમાં આવે છે વિઝ્યુઅલ્સના ફોર્મમાં, એ બધી તમારે જોઈતી હોય એવી જ છે કે અનવોન્ટેડ પણ હોય છે. અનવોન્ટેડ પણ હોય છે. and it creates a specific effect. તો શબ્દોની શક્તિથી માણસ પોતાના શરીર પર બહુ સરસ કામ કરી શકે છે. You can change your experiences. You can improve your immune power. અને એના પછી વર્ષો પછી લુઈસ એલ હે નામની એક લેડીએ પોતાની લાઈફમાં 40 વર્ષની પ્રેક્ટિસ દરમિયાન એણે ઓબ્ઝર્વ કર્યું કે કોઈ સ્પેસિફિક ડિસીઝ વાળી વ્યક્તિ આવે છે, એની વિચારસરણી કેવી છે. She used to write it down in a piece of paper. પછી કોઈ નેક્સ્ટ પેશન્ટ આવ્યો,
તો નેક્સ્ટ પેશન્ટની પણ જોવે કે આને કઈ બીમારી છે અને એ બીમારીની પાછળ એ પણ ચેક કરે કે આની વિચારસરણી કેવી છે અને એ વિચારો લખે. એમ કરતા કરતા 1, 2, 5, 25 ને 40 વર્ષની પ્રેક્ટિસમાં થાઉઝન્ડ્સ ઓફ પેશન્ટ્સને એને ચેક કર્યા અને 40 વર્ષ પછી એને ખ્યાલ આવ્યો કે ઓ માય ગોડ, આ બીમારીની પાછળ જે વિચાર કરવાવાળા છે એ લગભગ ઓલ સેમ કાઇન્ડ ઓફ થિંકિંગ છે. બીજી બીમારી તો કે એમાં આ પ્રકારના થિંકિંગ છે. પછી એને એક બુક લખી, યુ કેન હીલ યોર લાઈફ, એન્ડ ધેન એ બુકની અંદર એને આખું લિસ્ટ આપ્યું છે કે કયા વિચારો કઈ બીમારીની પાછળનો રૂટ કોઝ છે. કોન્સ્ટિપેશન પાછળનો રૂટ કોઝ એક હોય છે, હાઈ બ્લડ પ્રેશર પાછળનો રૂટ કોઝ બીજું હોય છે, ત્રીજી બીમારી પાછળનો રૂટ કોઝ ત્રીજું હોય છે. અને એ આખું લિસ્ટ એને મૂક્યું છે. અને લિસ્ટ એટલે 5-25 બીમારીની 36 પેજીસ, આઈ થિંક એપ્રોક્સિમેટલી 36 પેજીસ ઓફ લિસ્ટ ઇઝ ધેર. અને ત્રીજી કોલમમાં એને લખ્યું છે કે તો પછી કયો વિચાર તમે કરો તો એની રિવર્સ ઇફેક્ટ પેદા કરે ને તમે બીમારીમાંથી બહાર આવો. મને તો અસંખ્ય લોકો ને મેં આ સજેસ્ટ કર્યું, કોઈ કે મને આ બીમારી છે તો આ રેફર કરી લેજો, યુ વિલ ગેટ સમ ન્યૂ લાઇટ, યુ નો. તો આઈ જસ્ટ વોન્ટ ટુ ગીવ યુ એબ્સોલ્યુટલી ન્યૂ સેટ ઓફ આઈ કે આપણી લાઈફને જે રીતે આપણે માત્ર સ્થૂળ ભૌતિક જોઈએ છે એવું નથી. દ્રશ્ય જગત કરતા અદ્રશ્ય જગત લાખો ગણું મોટું છે. આપણી અંદર અને આપણી બહાર એવરી મોમેન્ટ આપણી ફેવરમાં આપણી ઓપોઝમાં લાખો ક્રિયાઓ ચાલતી હોય છે which we can never witness. Our all 5 senses have limits. તો શબ્દોની શક્તિથી આપણે આપણી લાઈફમાં બહુ મોટા ચેન્જ લાવી શકીએ છીએ. એવું કહેવાય છે કે કોઈ પણ સેન્ટેન્સ તમે રિપીટેડલી તમારી જાતને કહેવાનું ચાલુ કરો એટલે એ વસ્તુને તમે નિમંત્રણ આપી રહ્યા છો, એ વસ્તુ આવે ને આવે. અમે જ્યારે કોલેજમાં હું ભણતો મને એક ઘટના યાદ આવી ગઈ. અમે કોલેજમાં જ્યારે ભણતા ને ત્યારે એવું ઘણી વખત નક્કી કરીએ 4-5 મિત્રો, બધાય કોલેજમાં તોફાન તો કર્યા જ હોય. તમે 4-5 મિત્રો એવું નક્કી કરતા કે આજે ફલાણાને ઘરે મોકલી દેવો છે, બગાડી દેવો છે. પછી પ્લાન કરીએ કે આજે વિશાલને ઘરે બગાડી દેવાનો છે. જેવો વિશાલ આવે ઘર કોલેજ એટલે અમારે જે આખું 4-5 જણની જે ટોળી હોય ને એના એક વ્યક્તિ જઈને એને કે વિશાલ કેમ આજે કઈ તબિયત બરાબર નથી, શું વાત છે? વિશાલ કે ના યાર અચ્છા ચંગા હું ઓર ક્યા બાત, મસ્ત છું, કઈ વાંધો નથી. એટલે કે ના કઈક લાગે તો છે. વિશાલ કે ના ઇટ્સ ઓકે, બધું ઓકે જ છે. કેમ એવું પૂછે તો કે ના મને એવું લાગ્યું છે. પછી તો વિશાલ એ વાતને ભૂલી જાય. પાછી અડધી કલાક પછી અમારો બીજો સાગરિત જાય ત્યાં, પાછો વિશાલને પૂછે શું વાત છે વિશાલ, આજે કઈ મૂડમાં નથી કે કેમ? વિશાલ કે ના યાર એવું તો નથી, આઈ એમ ફીલિંગ એબ્સોલ્યુટલી ઓકે. નાના દોસ્ત એવું નથી લાગતું, તારા ચહેરા ઉપર કઈક ભાર એવું લાગે છે કઈક. વિશાલ કે ના પરફેક્ટલી ઓકે, કઈ વાંધો નહીં. થોડી વાર થાય, અડધી કલાક ત્રીજો માણસ છે એની પાસે. શું વાત છે વિશાલ, આજ કઈ માથું દુખે છે દોસ્ત? વિશાલ કે ના યાર બરાબર છે બધું, તમે લોકો મને કેમ આમ કહો છો? ના યાર આ તારો ફેસ ઉપરથી એવું લાગે છે કે આજ માથું દુખતું હોય કે કઈક સુસ્તી જેવું લાગે છે. વિશાલ કે ના બરાબર જ છે. પણ આવા 4-5 લોકો જેને કહે ને એટલે વિશાલને થોડું એવું લાગવાનું ચાલુ થાય કે વાત તો સાચી છે, ગઈકાલ જેટલી એનર્જી નથી લાગતી, એમ કંઈક થોડુંક ડિફરન્ટ લાગે છે. આઈ કેનોટ સે વોટ ઇઝ ધેટ, કંઈક ડિફરન્ટ તો લાગે જ છે ને. ધીમે ધીમે વધતું જાય, 2-4 જણા બીજા જાય. પછી 5 વાગે કોલેજ પૂરી થાય પછી વિશાલ દેખાતો ના હોય ક્યાંય કેમ્પસમાં. તમે ઘરે ફોન કરો, સેલફોન તો હતા નહીં એ વખતે, ઘેર ફોન કરો ને વિશાલને આપો એમ કોણ એટલે કે વિશાલ તો સૂઈ ગયો છે. પછી કેમ સૂઈ ગયો? તો કંઈક તબિયત આજ બરાબર નથી, કોલેજથી આવ્યો વહેલો અને હમણાં દવા લઈને સૂઈ ગયો. સો ઇટ ઇઝ ટ્રુ, તમે કોઈને એક વસ્તુ કન્ટિન્યુઅસલી કયા કરો તો એ ધીમે ધીમે એના કોન્શિયસ માઇન્ડ તો રીઝનિંગ માઇન્ડ છે, એ તો અપોઝ કરવાનું જ, એ તો લોજિકલ માઇન્ડ છે. બટ બાય રિપીટેશન કોન્શિયસ માઇન્ડ બાયપાસ થઈ જાય છે અને વાત સીધી અનકોન્શિયસમાં ઉતરે છે. અને અનકોન્શિયસમાં ઉતરે એટલી જ વાર હોય છે, પછી તો બાજી અનકોન્શિયસ સંભાળી લે અને પછી એના બોડીમાં એવા ચેન્જીસ એ કરવાના ચાલુ કરે ને યુ સ્ટાર્ટ ફીલિંગ ડાઉન. અને આ સેમ જે મેથડ છે એને તમે પોઝિટિવલી પણ યુઝ કરી શકો. if you keep saying yourself some positive and favorable sentences, ભલે સાચા હોય કે ખોટા, તમે કહેવાના ચાલુ કરો એટલે એ પ્રમાણેનું ફીલ, એ પ્રમાણેનું ઇમોશન, એ પ્રમાણેનું મેનિફેસ્ટેશન તમારી સામે આવવાનું ચાલુ થઈ જાય.
ફોર એક્ઝામ્પલ એમાં પણ આપણે એક નાનકડો પ્રયોગ કરીએ, કારણ કે હું કહું that is different. Yes, somebody saying, is it called brainwash? Good. શું આને brainwash કહેવાય? કહી પણ શકાય, ન પણ કહી શકાય. Actual આના માટેનો જે શબ્દ છે, it is reprinting on your subconscious અથવા તો reprogramming your subconscious kind of thing is this. ફર્સ્ટ આપણે ડિસાઇડ કરેલું હોય કે મારે આ ટાઈપના એક્સપિરિયન્સીસ લાઈફમાં જોઈએ છે, અને એને માટે તમે તમારા બ્રેઇનને પ્રોપર ઇન્ફોર્મેશન નથી આપતા ફેવરેબલ, તો દુનિયા તો અનફેવરેબલ ઇન્ફોર્મેશન આપવા બેઠી જ છે. છાપું ખોલો ને નેગેટિવ ન્યૂઝ આવવાના છે, ટીવી ખોલો નેગેટિવ ન્યૂઝ આવવાના છે. અને આપણે આપણી ખુશીનો રિમોટ કંટ્રોલ લોકોમાં એટલો બધો ચણા મમરાની જેમ વેચેલો છે. કોઈ એક સ્વિચ દબાવે આપણે ખુશ, કોઈ બે તાળીઓ પાડે આપણે ખુશ, કોઈ કંઈક બોલે આપણે દુઃખી. એ બધા રિમોટ કંટ્રોલ તમે પાછા લઈ શકો છો if you have a control on your mind. You can give your mind favorable commands. It's not brainwash kind of thing, but it is seeding of new reality. It is a seeding kind of thing for your new reality. તો રિપીટેડલી જ્યારે તમે તમારા બ્રેઇનને કંઈક મેસેજ આપી રહ્યા છો, ત્યારે એ કોન્શિયસ માઇન્ડ જે છે એ બાયપાસ થઈ જાય છે અને એ વાત અનકોન્શિયસમાં ઉતરે છે અને યુ સ્ટાર્ટ એક્સપિરિયન્સિંગ ધેટ થિંગ. યુ નો, ફોર એક્ઝામ્પલ, બંને હાથ આ રીતે છે ને તમારા, મને બતાવો જોઈએ. શો મી યોર બોથ હેન્ડ્સ. હવે એને નીચે પગ તમારા ખોળામાં મૂકી દો, બરાબર? ધીમે ધીમે પાછા અપવર્ડ્સ બતાવો, આ રીતે પાછા મૂકી દો, ફરીથી બતાવો, પાછા મૂકી દો. This is a very simple exercise. હાથને ઊંચા કર્યા, પાછા મૂકી દીધા. હવે બંને હાથને આ રીતે ખોળામાં જ રાખજો. આપણે જોઈએ કે શબ્દો દ્વારા આપણે આપણા બોડી પર કેવો પ્રભાવ કરી શકીએ છીએ. બંને હાથને આ રીતે ખોળામાં જ રાખજો and just close your eyes. Just close your eyes. હાથને સ્થિર રાખવાના છે, બિલકુલ સ્થિર ખોળામાં. બંને હાથ ખોળામાં સ્થિર, આંખો બંધ. Take a deep breath and exhale slowly. Take another deep breath. ઊંડો શ્વાસ લો અને ધીમેથી છોડો. ત્રીજો ઊંડો શ્વાસ અને ધીમેથી છોડો. તમારું ધ્યાન તમારા જમણા હાથના પંજા પર રાખો. ધ્યાન જમણા હાથના પંજા પર, આંખો બંધ, શ્વાસ નોર્મલ. અનુભવ કરો કે જમણા હાથના પંજામાં શું ચાલી રહ્યું છે. નાના મોટા જે પણ એક્સપિરિયન્સ થાય એને વિટનેસ કરો. જસ્ટ બ્રિંગ યોર અવેરનેસ ઓવર ધેર. જમણા હાથનો પંજો, જમણા હાથનો પંજો. હવે હું અહીંયાથી જે સેન્ટેન્સ બોલું એ તમે બંધ આંખે સાંભળશો અને એ સેન્ટેન્સને મારા પછી 3 વખત મેન્ટલી રિપીટ કરશો. હું જે સેન્ટેન્સ બોલું એને તમે સાંભળશો અને મેન્ટલી 3 વખત રિપીટ કરશો. યુ વિલ રિપીટ ધીસ સેન્ટેન્સ 3 times. મારું ધ્યાન મારા જમણા હાથના પંજા પર છે. હું મારા જમણા હાથના પંજાને અનુભવી શકું છું. જમણા હાથના પંજાને અનુભવી શકું છું. જમણા હાથના પંજાને અનુભવી શકું છું. મારો જમણો હાથ ધીમે ધીમે ભારે થઈ રહ્યો છે. મારો જમણો હાથ ભારે થઈ રહ્યો છે. જમણો હાથ ભારે થઈ રહ્યો છે. સ્પીડમાં રિપીટ કરો, ફાસ્ટ. જમણો હાથ ભારે થઈ રહ્યો છે. જમણો હાથ ભારે, જમણો હાથ ભારે, જમણો હાથ ભારે, જમણો હાથ ભારે. રિપીટ કરો કે જમણો હાથ બહુ જ ભારે થઈ રહ્યો છે. બહુ જ ભારે થઈ રહ્યો છે. ચેન્જ યોર સેન્ટેન્સ. બહુ વજનદાર થઈ રહ્યો છે. Keep your eyes closed. Say to yourself કે મારા જમણા હાથનું વજન ખૂબ જ વધી ગયું છે. મારા જમણા હાથનું વજન ખૂબ જ વધી ગયું છે. જમણા હાથનું વજન ખૂબ જ વધી ગયું છે. Again say to yourself મારા જમણા હાથનું વજન એટલું બધું વધી ગયું છે કે એ મારાથી ઉંચકી શકાય એમ પણ નથી. એટલું બધું વજન વધી ગયું છે કે ઉંચકી શકાય એમ પણ નથી. Keep repeating this continuously, not only 3 times, but keep it continue. મારા જમણા હાથનું વજન એટલું વધી ગયું છે કે એ ઊંચો પણ થઈ શકે એમ નથી.
I can feel it. Yes, it's too much heavy, too much heavy, too much heavy. It's not possible to lift it. It's not possible to lift it. It is not possible to lift it. Just keep repeating. Repeat it, repeat it, repeat it. It's too much heavy. It's too much heavy. It's too much heavy. બંને હાથ ત્યાં ને ત્યાં રાખો અને ધીમેથી આંખો ખોલી નાખો. બંને હાથ ત્યાં ને ત્યાં જ રાખજો અને બંને આંખો ખોલી નાખો. અને પહેલાની જેમ ધીમે ધીમે હવે બંને હાથ ઊંચા કરીને બતાવવાનો પ્રયત્ન કરો અને ચેક કરો કે જમણા અને ડાબામાં શું ફરક લાગે છે. મેં જેમ તમને પહેલા બંને હાથ બતાવવાના કરે એમ ધીમે ધીમે ઊંચા લાવો and tell me કે શું ફરક લાગ્યો. ડાબા હાથના પ્રમાણમાં ગુડ. ડાબા હાથના પ્રમાણમાં જમણો હાથ ઊંચકવામાં તકલીફ કેટલા લોકોને પડી? ટેલ મી. એનીબડી? કોઈને તકલીફ પડી જમણો હાથ ઊંચકવામાં? વજનદાર થોડુંક વધારે લાગ્યું હોય કેવું ફીલ થયું? હાથ ઊંચો રાખજો so that I can see all of you. Yeah. પણ તમારા જમણા હાથનું વજન કે ડાબા હાથનું વજન એવી રીતે તો કેવી રીતે વધી શકે? પ્લીઝ નીચે કર દો હાથ. એ કેવી રીતે પોસિબલ બને? તો બને જ નહીં ને. વજન એક હાથનું વધવા મળે, એક હાથનું ઘટવા મળે. નો, ઇટ ઇઝ નોટ પોસિબલ. છતાં કેમ બોડીમાં અસર આવી? એ એટલા માટે અસર આવી કે તમે એવું ઈચ્છો છો કે મારો હાથનું વજન વધી ગયું અને આપણી ઈચ્છાને તમે શબ્દોથી સર્જન કર્યું. યુ ક્રિએટેડ ધેટ એક્સપિરિયન્સ, ધેટ વેરી એક્સપિરિયન્સ બાય યોર વર્ડ્સ. યુ નો. તો મારો કહેવાનો મતલબ એ છે કે જે રીતે આમ શબ્દોથી તમે તમારા બોડીની અંદર નવો એક્સપિરિયન્સ પેદા કરી શક્યા, એ જ રીતે સ્પેસિફિક શબ્દોથી યુ કેન હેલ્પ યોર ઇમ્યુન સિસ્ટમ. એ જ રીતે તમે તમારા બ્લડ પ્રેશરને પણ હેલ્પ કરી શકો છો, તમે તમારા બ્લડ શુગરને પણ હેલ્પ કરી શકો છો. દરેકે દરેક જગ્યાનું મૂળ અહીંયા છે. એન્ડ ધીસ ઇઝ ધ ઓનલી રીઝન કે આપણા ઇમોશનને પરફેક્ટ રાખવા માટે યુ નો આપણે પ્રાણ શક્તિનો ઉપયોગ કરીએ, આપણે ચિત્રોની શક્તિનો ઉપયોગ કરીએ, આપણે શબ્દોની શક્તિનો ઉપયોગ કરીએ, સારી રીતે કરીએ, જેથી કરીને આપણે ઇમોશનલી આપણું વેલબિંગ છે એ જળવાય. અને સૌથી અગત્યનું એ છે કારણ કે એ રૂટ છે. ઇમોશનલ વેલબિંગ હશે તો હેલ્થનું વેલબિંગ બીજું આવવાનું, ફિઝિકલ, તો ફિનાન્શિયલ વેલબિંગ. અધરવાઇઝ તો બધું હશે તો પણ ઇમોશનલ વેલબિંગ નહીં હોય. તો ઇમોશનલ વેલબિંગ માટે બધું કરીએ છીએ. લોકો એવું કહે છે કે એક દિન મેં સફળ હો જાઉંગા ફિર હેપી. પણ એવી કોઈ ગેરંટી નથી કે માણસ સફળ થાય તો હેપી થાય છે. કેટલા બધા સફળ માણસો આપણી આસપાસ છે, આપણે પણ છીએ, પણ એમાં હેપી કેટલા છે? એકચ્યુઅલી હકીકત એનાથી ઊંધી છે. ગમે એમ કરીને જો તમે હેપીનેસ ક્રિએટ કરી શકો તો સફળતા ગેરંટીડ છે. પછી એ ભૌતિક સફળતા હોય, હેલ્થની સફળતા હોય, રિલેશનશિપની સફળતા હોય. પણ 7 સ્ટાર હોટેલમાં જઈએ અને આપણે કેટલી લેવિશ લાઈફસ્ટાઈલ આપણે એન્જોય કરતા હોય, બધાને વાત પણ કરતા હોય કે ગઈકાલે હું એક પાર્ટીમાં ગયેલો, એક ફંક્શનમાં ગયેલો, 7 સ્ટાર ફેસિલિટીઝ હતી, આ તે. એને કેટલા દિવસ સુધી ખુશી હોય છે, કેટલો સમય સુધી ખુશી હોય છે. પણ 7 સ્ટાર્સ ને બિલિયન્સ ઓફ સ્ટાર્સ ને યુનિવર્સની અંદર આપણે 24 hours રહીએ છીએ. એની ખુશી છે જસ્ટ હેપીનેસ ઓફ our being without any reason. Are we happy? તમે દિવસમાં એવા કેટલા માણસોને જોતા હશો કે જોઈને એમ થઈ જાય ક્યા બાત હે, વાહ વાહ, લાઈફ ગાર્ડન ગાર્ડન હો ગઈ. એટલો મુસ્કુરાતો ચહેરો હોય, ઉર્જાથી ભરપૂર માણસો દેખાય છે? બહુ ઓછા દેખાય. એની પાછળનું કારણ છે કે અંદર કંઈક ડિસ્ટર્બન્સ. બસ. તો મેં તમને કહ્યું એમ હું આની માટે જ કામ કરું છું એન્ડ આઈ એમ ઓન અ મિશન ઓફ હેલ્પિંગ at least 5,000 people with my workshops, with my training, to establish a deep inner unshakable peace. અને એના જ એક પ્રાથમિક કોર્સ તરીકે જેમ પંકજભાઈએ આપણે વાત કરી કે થોડા સમય પછી આપણે આયોજન કરવું છે, તો 3 દિવસ યુ હેવ ટુ ઇન્વેસ્ટ યોર 3 days કન્ટિન્યુએશનમાં. અને 3 દિવસ એટલે આખા 3 દિવસ નહીં, 1 કલાક રોજનો, સાંજના 8 થી 9 આ જ રીતે ઝૂમ પર આપણે મળીએ તો ઇટ્સ પોસિબલ. અને બહુ સરસ રીતે આપણે, અને એ 3 દિવસ 1 સવા કલાક આપણે આપણી સેલ્ફ પર કામ કરવાનું છે, બ્રેથ દ્વારા, ઇમેજિનેશન દ્વારા અને વર્ડ્સ દ્વારા, યુ નો. તો આઈ વિશ કે તમે એની અંદર પાર્ટિસિપેટ થાવ. કારણ કે જે બધી વાત કરી હમણાં પણ હું તો ફર્સ્ટ ટાઈમ આપ સૌના ગ્રુપમાં આવ્યો. મુકુંદભાઈ સાહેબે પણ ઘણી બધી સરસ વાતો કરી. એમની પહેલા
પંકજભાઈ પણ વાત કરી, સંસ્થાનો પરિચય આપ્યો, અને હું જોઉં છું કે there are so many people connected. તો ઘણા બધા પ્રકારની ઇવેન્ટ્સ આપણે કરતા હોઈએ છીએ, એન્ટરટેનમેન્ટ માટે, બીજી ત્રીજી બધી. તો મને હંમેશા એવું લાગતું હોય છે કે કોઈ પણ પ્રકારની ધાર્મિક એક્ટિવિટી ભલે આપણે કરીએ કે આપણે મનોરંજનની એક્ટિવિટી ગમે એટલી કરીએ, પણ ધ પ્રાયોરિટી ઓલવેઝ ઇઝ ટુ વર્ક in our inner world. So this is my mission, and I would love to share all these tools and techniques with you. There is no any charge for this 3 days workshop. The fees are only time investment from your side. અને વધારે ઇન્ફોર્મેશન આપશે આગળ તમને પંકજભાઈ ગ્રુપમાં પણ મૂકશે. મીનવાઇલ અત્યારે આપણે જે વાતો કરી એમાં તમારી પાસે કંઈ કન્ફ્યુઝન હોય કે કંઈ ઇફ યુ વોન્ટ ટુ આસ્ક તો યુ કેન આસ્ક મી. આપણી પાસે એવો 5 મિનિટનો સમય ખરો કે નહીં પંકજભાઈ? ખરો વધારે 5 ને બદલે 10 મિનિટ થાય તો પણ મુકુંદભાઈ પહેલા એમના રિએક્શન આપશે અને પછી પબ્લિકને પણ પૂછીએ જો એમને કંઈ પૂછવું હોય તો સવાલ. મુકુંદભાઈ. રાજુભાઈ, મુકુંદભાઈ, પહેલા તો આઈ વિશ કે જે આપનો અનુભવ રહ્યો, બીજા પાર્ટિસિપન્ટ્સનો જે અનુભવ આજનો રહ્યો એના વિશે પણ તમે કહો, અને બીજા કંઈ ક્વેશ્ચન હોય તો આપણે ચર્ચા પણ કરી શકીએ. યસ, થેન્ક યુ વેરી મચ રાજુભાઈ. જે તમે આખું જે બેકગ્રાઉન્ડ આપ્યું છે કે પ્રાણ શક્તિ, વિચાર શક્તિ, જે મગજમાં ચિત્ર આવે એ પ્રમાણે માણસ આગળ વધી શકે છે. આપણું સબકોન્શિયસમાં અમુક વિચારો આવતા હોય જ છે, કન્ટિન્યુઅસલી આવતા હોય છે, પરંતુ આપણે પછી એનો અમલ નથી કરતા અને ધેટ્સ વાય વી આર નોટ પ્રોગ્રેસિંગ. પરંતુ જે પ્રમાણે ચિત્ર આવે છે એના માટેનું તમે ભવિષ્ય લઈ અને લક્ષ્યમાં રાખીને આગળ વધો તો માણસ ડેફિનેટલી આગળ આવી શકે છે, પોઝિટિવ વે ઓર ગોઈંગ અધર વે ઓલ્સો. અને શબ્દ શક્તિથી દાખલા તરીકે લીડર છે એ એના ભાષણ કરે એમાં જે કંઈ શબ્દનો ઉપયોગ કરે છે તે લોકોને ઉત્સાહ આવે છે, પરંતુ નેગેટિવ કરો પ્રેસિડેન્ટ રિસન્ટલી એનું શું પરિણામ આવ્યું આપણે સૌએ જોયું. એટલે જે શબ્દો વાપરો એની અસર માણસો પર બિલકુલ એવી પડે છે, સચોટ થઈ જાય છે. પણ સારું છે, ધીસ ઇઝ રિયલી ગુડ પ્રેઝન્ટેશન. હવે આપણે આને પ્રેક્ટિકલી અમલમાં મૂકવા માટે તારીખ 1, 2, 3 સોમ, મંગળ અને બુધ ફેબ્રુઆરીની 1, 2, 3 રાત્રે 8 થી 9 વાગે સમય નોંધી લેજો, બરાબર સમયસર જોડાજો. અને ખાસ રિક્વેસ્ટ એ કરવાની કે જેને પણ જોડાવવું હોય 3 દિવસ જોડાય, એવું નહીં કે 1 દિવસ જોડાય ને 2 દિવસ. તમારા બીજા કામ મુલતવી રાખજો, પણ આ એક એવી સોનેરી તક છે જે કદાચ બધાનું જીવન ના બદલી શકે, પણ શક્ય છે કે આપણામાંથી કેટલાક લોકોનું જીવન બિલકુલ બદલી જાય. તો જરૂર જોડાશો. તમારા કોઈ મિત્રો હોય તો એમને જોડાવાનું કહેજો. અને એ દિવસોમાં બરાબર એ સમય ફાળવીને કોન્સન્ટ્રેશનથી તમે જો ધ્યાન આપશો તો મને ખાતરી છે કે આપણા જીવનમાં ઘણો ફેરફાર આવી શકશે પોઝિટિવ. તો હવે આપણે ફ્લોર ખુલ્લો મૂકીએ પ્રશ્નો માટે. કોઈને કોઈ પ્રશ્નો પૂછવા હોય તો પૂછી શકે. ઓકે નીતાબેન. હા રાજુભાઈ, હવે બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ હોય એના માટે તમારે મેન્ટલી શું કરવું જોઈએ? એના માટે આપણે જે વિચાર કરીએ છીએ મેન્ટલી, જે આપણે એના માટે શું કરવું જોઈએ મેઇન છે? વેરી ગુડ ક્વેશ્ચન. સ્પેસિફિક ડાયાબિટીસ માટે કે સ્પેસિફિક બ્લડ પ્રેશર માટે પણ આઈ થિંક કે એ જે સેન્ટેન્સ હું આપું એ શું કામ કરે છે એની પણ આપણે ડિસ્કશન કરીએ તો ઇટ વિલ ટેક ટાઈમ. તો આપણે થોડાક દિવસ વેઇટ કરીને સીધું એને આપણા વર્કશોપમાં એના પર કામ કરવાના જ છીએ આપણે. તો બેટર કે એની અંદર કરીએ. અને બીજી વાત મારે એ કરવી છે કે આ જે 3 દિવસનો કોર્સ છે એ કરી ચૂકેલા લોકો પણ અમુક મને દેખાય છે મારા ત્યાં યુએસ ના પેલામાં આઈ થિંક ઇઝ થર્ડ બેચ. તો એ લોકોએ પણ પોતાના અનુભવ કાંઈક એવો હોય તો દે કેન શેર કે હાઉ વોઝ ધેટ. તો યુ કેન રેઝ યોર હેન્ડ એન્ડ યુ કેન સે, અને પછી પાછા આપણે ક્વેશ્ચન બી લઈએ. ઓકે, એનીબડી? યસ, થેન્ક યુ. ઓકે, તમે હાથ ઊંચો રાખજો જેને કઈ. અચ્છા, ઓકે, યસ. અને બીજી વસ્તુ એ છે કે 3 દિવસ આપણે જે કંઈ આની અંદર કામ કરીશું એ તમે પછી કન્ટિન્યુઅસલી તમારી લાઈફમાં ચાલુ રાખી શકો એના માટેના ટૂલ્સ પણ હું પ્રોવાઈડ કરીશ તમને. યુ નો, એના માટેના અમુક ઓડિયોઝ છે કે મારા વિડીયોઝ છે કે આઈ વિલ પ્રોવાઈડ ઇટ ટુ યુ. યસ. Somebody wants to ask? Yes, you just unmute yourself.
રમાબેન રાજીવભાઈ, મેં તમારો ફ્લોરિડામાંથી જે તમે આપેલું રિપ્રેઝન્ટેશન એ મેં પૂરેપૂરું જોયું છે અને સાંભળ્યું છે અને વર્કશોપ પણ લીધેલો છે અને ખરેખર એ ઘણું કામ લાગ્યું છે અત્યારના સ્ટ્રેસફુલ ટાઈમમાં અને હવે પણ હું જોઈન થઈશ તમને ચોક્કસ. થેન્ક યુ. એકચ્યુઅલી આ ઇમોશનલ વેલબિંગ છે એ મેં માર્ચની અંદર જરા કોરોનાનું ચાલુ થયું એ વખતે અહીંયા ઇન્ડિયાની અંદર મારા નજીકના અમુક 8-10 લોકો માટે ફર્સ્ટ ટાઈમ પ્લાન આઉટ કર્યું હતું, લેટ અસ મીટ ટુગેધર ઓન ધીસ ઝૂમ. અને પછી એ 7-8 લોકોમાંથી ફેલાતા અહીંના બેચીસ બી બહુ મોટા થવા લાગ્યા અને એ બીજા કન્ટ્રીની અંદર પણ થવા લાગ્યું. એટલે ઇટ ઇઝ વેરી ઇફેક્ટિવ. અને આજે તમને ટાઈમ કહેવામાં આવ્યો છે 8 to 9, that is US Eastern time, so it is convenient to you. And yes, next question. અચ્છા, હેમાબેન અને નિખિલભાઈ, દિનેશભાઈ. રાજીવભાઈ, થેન્ક યુ વેરી મચ ફોર યોર ઇન્ફોર્મેશન. મારો સવાલ એ છે કે આપણા જે ઋષિ મુનિઓએ આપણને ભગવાનનું નામ અથવા ઓમકારનો જે જાપ જ સતત મનમાં કરવાનું કહ્યું છે, એ શું આના માટે જ કીધું હશે કે શબ્દ બ્રહ્મ છે, એટલે જો બ્રહ્મનું નામ તમે લીધા કરો તો એની અસર તમારા શરીર પર થાય છે? તો એ જ શબ્દ જો આપણે બોલીએ, શરીરમાં જે કઈ રોગો છે કે જે કઈ મુસીબતો છે એ દૂર થઈ શકે ને આપણે ખરેખર તમે જેમ કહો છો એમ સુખી જિંદગી માણી શકીએ. તો નો આધાર લેવાને બદલે જો ઓમકારનો આધાર લઈએ અથવા કોઈ પણ ભગવાનનું નામ લઈએ તો શું યસ થઈ શકે? બે બાબતમાં છે. એક તો ઓમકારનું મંત્ર સ્મરણ, અને નામ સ્મરણની વાત કરીએ. નામ સ્મરણમાં પણ શબ્દની શક્તિ છે, ઓમકાર છે એના પોતાના વાઇબ્રેશન્સ છે. પણ એની સાથે જે વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર જે સાયકોલોજીની બ્રાન્ચનું જે ડેવલપમેન્ટ થયું કે સાયન્સનું ડેવલપમેન્ટ થયું, એને ત્યાં સુધી પણ રિસર્ચ કર્યા છે કે ખરેખર પ્રેક્ટિકલી કયા ડિસીઝની પાછળ કઈ થોટ પેટર્ન રિસ્પોન્સિબલ હોય છે, યુ નો. તો એ થોટનો કાઉન્ટર થોટ જો ક્રિએટ કરીએ તો એ વધારે પાવરફુલ ઇફેક્ટ થઈ શકે. એટલા માટે અમુક સ્પેસિફિક શબ્દો છે. અધરવાઇઝ ઓમકારનું જે સ્મરણ છે, આઈ મીન ઓમકારનું રટણ છે, ઇઝ ધ મોસ્ટ પાવરફુલ મંત્ર ઇન ધ યુનિવર્સ. બટ એ જનરલાઇઝ છે અને આપણે જે ક્રિએટ કરીએ છીએ એફર્મેશન્સ, ધોઝ આર સ્પેસિફિક. થેન્ક યુ. હાજી, ઓકે. મનોહરભાઈ, અનમ્યુટ કરો. હા, અવાજ આવે છે? હા, બોલો. જય શ્રી કૃષ્ણ ભાઈ. રાજીવભાઈ, તમારા લેક્ચર પછી મને તો ખાસ સવાલ પૂછ્યો કે સવારે આપણે મેડિટેશનમાં બેસીએ અમૃત વેળાએ ત્યારે ઘણીવાર આપણું મન છે તે એક ચીજ થતું નથી. આપણને દુનિયાના બધા વિચારો આવ્યા કરે છે કે જે આપણને તકલીફ થાય, મતલબ મન કોન્સન્ટ્રેટ નથી થતું. તેના માટે તમારામાંથી કેટલા લોકોનો એવો અનુભવ છે કે મારે ધ્યાન કરવું છે, ધ્યાન કરવાની કોશિશ પણ કરી છે પણ ધ્યાન થતું નથી? પ્લીઝ રેઝ યોર હેન્ડ. I cannot meditate. હું વિપાસનામાં એક અઠવાડિયું જઈ આવ્યો પણ મને એનો ખાસ લાભ નતો મળી શક્યો, કારણ કે મન હંમેશા બીજા વિચારોમાં રહેતું હતું. બરાબર. રાજીવભાઈ, આઈ થિંક કે મનની શાંતિ માટે અત્યારની ટેકનોલોજી પણ જવાબદાર છે, કારણ કે જાતના ડિવાઇસીસ આવ્યા છે. એટલે પહેલા આપણા વર્ષો પહેલા ટેલિફોન ઘરમાં નહોતા, ઓછા પ્રશ્ન હતા. હવે અત્યારે ટેલિફોન, રેડિયો, સેલફોન, ટેક્સ, વોટ્સઅપ, એટલો વી આર બોમ્બાર્ડેડ વિથ સો મેની થિંગ્સ કે આપણું મગજ છે તે કેન કોન્સન્ટ્રેટ ઓન વન થિંગ. સો મોર ટેકનોલોજી, આઈ થિંક મોર ડિસ્ટર્બન્સીસ. યસ, પણ ડાટાનું ડમ્પિંગ એટલું બધું આપણે કરીએ છીએ કે એ ડાટા પણ માઇન્ડનું તો કેવું છે, જે મળ્યું એના પર પ્રોસેસ કરવું. our mind has not its own agenda. એટલા માટે આ થાય છે. પણ જેમ તમે આપણે વાત કરી કે મન, મારે મેડિટેશન કરવું છે, ધ્યાન કરવું છે પણ ધ્યાન મારાથી થતું નથી, રાઈટ? આ ઓલમોસ્ટ લગભગ બધાનો અનુભવ છે. તો મેં તમને જે વાત કરી શરૂઆતમાં મેં તમને પરિચય આપ્યો કે ઇનર શાંતિ પ્રેક્ટિકલ સિસ્ટમ,
I'm a founder of Inner Shanti Practical System. Inner Shanti Practical System is another course. પણ the first course, the પહેલું જે પગથિયું છે, it is emotional well-being. અને એના પછી જે inner શાંતિ કરીને મારો કોર્સ છે, એ આખો ઇટ્સ ઓન મેડિટેશન. એકચ્યુઅલી મારું જે કાંઈ એજ્યુકેશન છે એમાં બે પાર્ટ છે અને એક જ સૂત્ર છે કે run your mind nicely or stop it wisely. આ એવું જબરું યંત્ર છે કે જો યુઝ કરો તો સારામાં સારી રીતે કરો, જ્યારે એનો ઉપયોગ ન ત્યારે બંધ કરી દો. તો this emotional well-being જે છે એમાં આપણે how to run our mind wisely એનું ઉપર કામ કરીએ છીએ. અને એનાથી આગળ પછી how to stop your mind wisely, this is all meditation kind of thing. એનો પણ મારો બેચ હોય છે, અત્યારે પણ ચાલે છે એવરીડે મોર્નિંગ. પણ એ આગળનું સ્ટેપ છે, એની ફરીથી ક્યારેક અનુકૂળતા થશે ત્યારે એ પણ કરીશું. અને જેટલા લોકો હાથ ઊંચો કરો મારાથી મેડિટેશન થતું નથી, એક વ્યક્તિ એ કોર્સની પછી એવું કહે છે, ઇટ ઇઝ માય ગેરંટી કે આઈ કેન મેડિટેટ વિધાઉટ એની ઓડિયો, વિધાઉટ એની ગાઈડન્સ, વિધાઉટ any tool, I can stop my mind. એક સ્કિલ છે ને we can develop it. Thank you. આપણે આ 3 દિવસનો કોર્સ પત્યા પછી જેને મેડિટેશનના કોર્સમાં રસ હશે એને માટે આપણે કોઈ પેકેજ વિશે વિચારીશું અને આગળ વધીશું. ઓકે, અત્યારે જયભાઈ. નમસ્કાર. 87 year old. મારો સવાલ આ જ હતો પણ તમે જવાબ આપી દીધો. એક સવાલ નહોતો કે આ 3 દિવસ તમે કોર્સ આપશો, થોડા દિવસ એની અસર રહેશે અને પછી ધીમે ધીમે બધાના મન ઉપરથી એ અસર ભૂસાતી જશે. મને લાગે છે તમારે પણ આવો અનુભવ હશે જ. તો એ એવું ન થાય એને માટે મારે પંકજભાઈને વિનંતી કરવાની કે કંઈક આપણે એવું કરીએ કે જેથી કરીને એ અસર રહે. આપણે કંઈક ફોલોઅપ એવું રાખીએ એને માટે. એક વસ્તુ મારે કહેવાની. જયંતિભાઈ, આ તો શરૂઆત છે, આગે આગે દેખો હોતા હે ક્યા. આપણે જરૂર આમાં ચોક્કસ આગળ વધીશું અને વધારે લોકોને બેનિફિટ થઈ શકે એવા કાર્યક્રમો ગોઠવીશું, એવા સેમિનાર ગોઠવીશું અને એવી બેચીસ તૈયાર કરીશું કે જે લોકો સિન્સિયરલી લાભ લેવા માંગતા હોય. વેરી ગુડ. વસ્તુ એ છે કે જેમનો ક્વેશ્ચન છે, ઇટ ઇઝ આઈ થિંક ઓલમોસ્ટ બધાને એ અનુભવ હોય છે કે શીખી લીધું બરાબર છે, પછી થોડા દિવસ આપણે કરીએ છીએ, પછી અસર થોડા દિવસ પછી નથી રહેતી એવું નથી. અસરને થોડા દિવસ કે વધારે દિવસ સાથે લેવા દેવા નથી. અસરને તમે ક્યાં સુધી કરો છો પ્રેક્ટિસ ત્યાં સુધી લેવા દેવા. પ્રેક્ટિસ કરો છો ત્યાં સુધી રહે છે, પ્રેક્ટિસ નથી કરતા. જમી લીધા પછી હવે મારે જિંદગી પર જમવાની જરૂર નથી એવું કહેતા નથી. ઇટ્સ અ ફૂડ, પણ સ્ટીલ આઈ હેવ અ સિસ્ટમ. અને એ સિસ્ટમ જ એ છે. મેં તમને જેમ વાત કરી ઇમોશનલ વેલબિંગની, એની પછીનું જે સ્ટેપ છે ધેટ ઇઝ મેડિટેશન. તો એ કોર્સ એક એવો કોર્સ છે કે એક વખત કોઈ એ કોર્સ લીધો તો પછી એ કોર્સ લેવા માટે એલિજિબલ થઈ જાય છે. એવરી વીક એ મારી સામે બેસીને મેડિટેશનની પ્રેક્ટિસ કરવા માટે મારું આખું જે ઇનર ગ્રુપ છે કે એવરી વીક દે આર વિથ માય પ્રેક્ટિસ. 1 કલાક દર અઠવાડિયે આખું વર્ષ, પાછું એવું નહીં, આખું વર્ષ એવરી વીક 1 કલાક એ મારી સામે બેસીને આખા ગ્રુપને હું પ્રેક્ટિસ કરાવું. જ્યારે એ બધા એક ગ્રુપમાં પહેલા શીખેલા હોય મેડિટેશન, એટલે પહેલા લર્નિંગ થશે અને પછી વર્ષની પ્રેક્ટિસ છે. અને ઇટ ઇઝ એડિશનલ. એ પ્રેક્ટિસ જે છે એની કોઈ ફીસ નથી, ખાલી કોર્સ જે હોય એની ધેટ ઇઝ ડિફરન્ટ થિંગ. હમણાં જ્યોતિન્દ્રભાઈએ એક કોમેન્ટ્સ લખી કે વી વિલ નીડ સ્પોન્સર્સ. જ્યોતિન્દ્રભાઈ, હું એટલું વિશ્વાસથી કહું છું કે આપણે જ્યારે સારા પ્રોજેક્ટ કે સારા કાર્યક્રમો કરવાનું નક્કી કર્યું છે ત્યારે પહેલા કાર્યક્રમ લઈ આવીએ છીએ અને પછી આપણને સ્પોન્સર મળવામાં આપણા જે આશાઓ છે એના કારણે આપણને કોઈ જ તકલીફ પડતી નથી. એટલે વી વિલ ગો અહેડ વિથ એની ગુડ પ્રોજેક્ટ એન્ડ સ્પોન્સર્સ વિલ સર્ટનલી બી અવેલેબલ. થેન્ક યુ ફોર યોર સજેશન. થેન્ક યુ. ઓકે, રશ્મિ મોદીને છે કોઈ સવાલ? એમનો વિડિયો ઓફ છે, ખાલી હાથ ઊંચો કર્યો છે. ઇલેક્ટ્રોનિક એમને મેસેજ મોકલો કે વિડિયો ઓન કરે. અને ના મેં એમને અનમ્યુટ તો કર્યા, પણ ઇફ દે હેવ એની ક્વેશ્ચન. રશ્મિ મોદી. રશ્મિબેન, કઈ કહેવું છે તમારે? યસ. હા, બોલો. તમે તમારા દર્શન આપો. તમે તમારો વિડિયો ઓન કરો. અંકલ જરા એમના વિડિયો 1 સેકન્ડ ચાલતો નથી, પણ ઓકે, તમે બોલો તો તમે બોલો, કઈ વાંધો નથી. રશ્મિબેન બોલો.
મારે છે ને મારી દીકરીને ઘરે ગઈ ને હમણાં તો 8 મહિના રહેવું પડ્યું ત્યાં આગળ અને રોજ મને અપડાઉન બહુ થતું હતું એનો એ લોકોનો સુવાનો રૂમ આ તે બધું સાન ફ્રાન્સિસ્કોમાં ઉપરના ભાગમાં હતું અને નીચે કિચન હતું. What's your question, ma'am? 1 મિનિટ કહું છું. એટલે એમાં શું થયું કે અપડાઉન બહુ થયું ને તો મારાથી ચલાય જ નહીં. પછી મારો ડોક્ટરે છે ને મને કીધું તારે એક જ નિયમ રાખવાનો છે અને એણે મને એક્સરસાઇઝ કરીને બતાવી પોતે જ મારા ડોક્ટરે છે જનરલ ડોક્ટર હોય ને આપણો એ અને એ છે જૈન. તો મને કે જો તું નહીં કર ને તો તારા ઘરે આવીને તારો કાન Okay. એટલે પછી છે ને એને મને તમે નહીં માનો મને આવે 3 મહિના થયા પણ નાવ ક્યારેક બહુ મને વધારે સ્ટ્રેસ પહોંચે ને તે વખતે મારો પગ દુખવા આવે એટલે હું શું કરું સવારે ઉઠીને પહેલું મારી ટ્યુબ આપ બેનગે સવારે બેનગે થી પગની માલિશ કરું અને 1 કલાક દર કમ્પલસરી હું એક્સરસાઇઝ કરું છું એને મને જે બતાવી મને કે જો તું નહીં કર ને તો યાદ રાખજે નહીતર અને આવે ત્યારે મારી પાસે ચીકી લઈને આવજે તારે હાથની કરેલી એક દઉં છું મને કે અને હું હજી સુધી જઈ નથી શકી કારણ કે તમે તમારો એક્સપિરિયન્સ શેર કરો. તમારો પ્રશ્ન છે કોઈ? ના બસ બીજું કોઈ નથી. મને પગની એટલી તકલીફ. ઓકે થેન્ક યુ તમે નહીં માનો પંકજભાઈ મને બિલકુલ હવે પગમાં દુખવા નથી આવતું. ક્યારેક છે ને બહુ સ્ટ્રેસ પહોંચે સ્વાભાવિક છે હું તો રિટાયર્ડ છું બરાબર છે અને જોબની મને ચિંતા નથી. Yes, Rashmi Ben, very good experience. Anybody else? બીજા કોઈનો હાથ ઉપર ના દેખાતો હોય તો હવે આપણે આપણા જે 21મીના અને 23મીના કાર્યક્રમો છે એની પહેલા માહિતી મેળવી લઈએ. બહુ સુંદર 3 કાર્યક્રમો આ મહિનાના બાકી છે એની માહિતી મેળવી લઈએ અને પછી પણ જો તમને કઈ પ્રશ્ન છે તો આપણે થોડુંક ખુલ્લું રાખીશું. આપ એક 5-10 મિનિટ રોકાઈ શકો તો રાજીવભાઈ રોકાજો. આપણે કન્ક્લુડ નથી કરતા. એક 5-10 મિનિટ વચ્ચે અમે અમારા ફ્યુચર કાર્યક્રમની માહિતી આપી દઈએ. નિરંજનભાઈ આપણા કાર્યક્રમો વિશે થોડી માહિતી આપી દો. સ્પોટલાઇટ યસ ગો હેડ. પાછા ક્યાં નીકળી ગયા? હા સ્પોટલાઇટ નહીં થતું કેમ? હા સ્પોટલાઇટ થઈ ગયું. ચાલો મેં કહું અમને. અરે નથી ના થયું વારું. શું થયું વારું? હા હવે થઈ ગયું. ચાલો હા ચાલો હવે બરાબર. ગો હેડ. ઓકે સૌથી પહેલા તો હું કહું કે મુકુંદભાઈએ જે વાત કરી આવતીકાલે જે પેલું વેક્સિન અંગેનો પ્રોગ્રામ રાખ્યો છે એના માટે તો જે લોકોને એનું ડિટેલ લખી લેવી હોય એમને વોટ્સઅપ ના મળતા હોય ને એવું હોય તો એ લોકો કાગળ ને પેન તૈયાર રાખે. હું આ બધા પ્રોગ્રામની માહિતી આપીને પછી એનો આઈડી અને એનો પાસવર્ડ જણાવું. હવે પછીનો આપણો કાર્યક્રમ છે થર્સડે જાન્યુઆરી 21મી 10:30 વાગે અને એ છે શ્રી યદુનાથજી મહોદય. એ આપણને આથમતા સૂર્યનું ઐશ્વર્ય એ વિષય પર વ્યાખ્યાન આપશે અને એ પ્રોગ્રામના સ્પોન્સર્સ છે શ્રી ઇન્દ્રવદનભાઈ અને શ્રીમતી હેમાંગીબેન શાહ. એ દિવસે ત્યારબાદ સેકન્ડ હાફમાં મનદીપ દેવાશ્રયી આપણને બોલિવૂડ મસ્તી મસાલા નામનો મ્યુઝિકલ પ્રોગ્રામ રજૂ કરશે જેમાં બોલિવૂડના રોમેન્ટિક અને ફાસ્ટ ગાયનોનો સમાવેશ થશે. ત્યારબાદ જાન્યુઆરી 23 સેટરડે 10:30 વાગે આપણા જાણીતા ધોમને ગ્રુપ દ્વારા મ્યુઝિકલ કાર્યક્રમ રાખેલ છે જેનું નામ છે કલ આજ ઓર કલ અને એના સ્પોન્સર્સ છે ડોક્ટર શ્રી વિરેન્દ્રભાઈ અને ડોક્ટર શ્રીમતી નલિનીબેન જુઠાણી. આ પ્રોગ્રામ ઉપરાંત જે આપણા નિયમિત પ્રોગ્રામો થાય છે એ તો ચાલુ જ છે જેમ કે દર મંડે ડોક્ટર ભાલોદકર દ્વારા વિષ્ણુ સહસ્ત્ર નામનો પ્રોગ્રામ, એવરી ટ્યુઝડે એન્ડ ફ્રાઈડે રૂપાબેન ધારિયા દ્વારા યોગાનો કાર્યક્રમ અને સન્ડે પ્રોફેસર રાજ દ્વારા ચલાવાતા કોમ્પ્યુટર ટેકનોલોજીના ક્લાસીસ. હવે આપણી જે અમુક સપોર્ટિંગ સંસ્થાઓ છે એમના કાર્યક્રમોનું તમને માહિતી આપી દઉં. સૌથી પહેલા સન્ડે જાન્યુઆરી 17 ના રોજ
સાંજે 6:30 વાગે ગુજરાતી સમાજ ઓફ ન્યુયોર્ક દ્વારા સમૂહ સત્યનારાયણની કથા છે અને બોલિવૂડના ડિવોશનલ સોંગ્સ પણ તેમાં સામેલ કરવામાં આવશે. એ ઉપરાંત આધ્યાત્મિક વિકાસ કેન્દ્ર દ્વારા એવરી ફ્રાઈડે સાંજે ભજનનો કાર્યક્રમ હોય છે. જાન્યુઆરી 22 ના રોજ રાત્રે 8 વાગે સવાયો દ્વારા લેટ્સ ફ્લાય ફ્રી નામનો ઉત્તરાયણ અને રિપબ્લિક ડે ને લગતો કાર્યક્રમ છે. સન્ડે જાન્યુઆરી 24 ના રોજ સવારે 10:30 વાગે ગુજરાતી સમાજ ઓફ ન્યુયોર્ક, વૈષ્ણવ ટેમ્પલ ઓફ ન્યુયોર્ક અને સિનિયર કોમ્યુનિટી સેન્ટર એટ વૈષ્ણવ ટેમ્પલ ઓફ ન્યુયોર્ક દ્વારા આપણા ઇન્ડિયાના 72માં રિપબ્લિક ડે ની ઉજવણીનો કાર્યક્રમ રાખેલો છે. આ બધા પ્રોગ્રામની માહિતી તમને આપણા વોટ્સઅપ અને ઈમેલમાં આપવામાં આવશે. હવે જે હું તમને કહેતો હતો કે આવતીકાલે સાંજે 4 થી 5 દરમિયાન ઇન્ડિયા હોમ વાળાએ આ વેક્સિન અંગે જે બી મતાંતર ચાલી રહ્યા છે અને જેને જે બી કઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય એના માટે એક સેશન ગોઠવ્યું છે. એમાં તમારે ક્વેશ્ચન આન્સર પૂછવા હોય તો તમે ક્વેશ્ચન આન્સર પણ કરી શકો છો. અને એમાં 3 ડોક્ટરો આ વાર્તાલાપ કરવાના છે. એમાં છે ડોક્ટર શ્રીનિવાસન રાવ, ડોક્ટર સુધા ચિવુકુલા અને ડોક્ટર જ્યોતિ જસ્તી. આ આપણે ઝૂમ ઉપર જ છે પણ એનો આઈડી અને પાસવર્ડ જુદા છે. તો હવે તમારી જોડે કાગળ પેન રેડી હોય તો લખી લેશો. આઈડી છે 7280154731 અને પાસવર્ડ છે 2007 2007. તો આવતીકાલે સાંજે 4 થી 5 દરમિયાન. એકવાર રિપીટ કરી લો. ફરીથી બોલી જાઉં, ગુજરાતીમાં બોલું છું. આઈડી છે 7282015473 અને એનો પાસવર્ડ છે 2007. ઓલ રાઈટ, થેન્ક યુ. ઓકે, થેન્ક યુ વેરી મચ યુ વેલકમ નિરંજનભાઈ. હું એક બે વસ્તુ ઉમેરી દઉં. એક હાઉસી વિશે પહેલા જાહેરાત કરી હતી પણ જે તારીખ અને સમય એ થોડાક અનિશ્ચિત રહ્યા હતા. તો અત્યારે જાહેર કરી દઉં કે હાઉસી 7મી માર્ચ અને રવિવારે રમીશું અને એ બપોરે 2 થી 5 એટલા માટે રમીશું કે કદાચ સવારે અને સાંજે કોઈ પ્રોગ્રામ હોય તેની જોડે કોન્ફ્લિક્ટ ના થાય. તો અગેઇન 7મી માર્ચ બપોરે 2 થી 5 હાઉસી. હાઉસીની ટિકિટો ખૂબ સરસ રિસ્પોન્સ છે. તમે જો બાકી હોય તો જરૂર ટિકિટ લઈ લેજો. પૈસા કેવી રીતે મોકલવાના એ વિશે વોટ્સઅપ જોતા રહેજો. એમાં ઇન્સ્ટ્રક્શન આપીશું. 1 ફેબ્રુઆરી પહેલા પૈસા મોકલવાના છે. એક બીજી માહિતી આપી દઉં તો આપણે એક નવા સભ્ય બન્યા છે ફ્લોરિડાથી ડોક્ટર સંગીતાબેન બી અમીન. એ હમણાં સભ્ય થયા છે. ફ્લોરિડાથી થયા છે એટલે કયા રેફરન્સથી થયા છે મને ખ્યાલ નથી પણ વેલકમ સંગીતાબેન. અને જો હાજર હોય તો હાથ ઊંચો કરો તો અમે તમને મળી શકીએ. અધરવાઇઝ અત્યારે જો રાજીવભાઈ માટે કોઈના સવાલ હોય તો રાજીવભાઈને થોડીક વાર રિક્વેસ્ટ કરીએ કે જો કોઈનો બીજો કોઈને સવાલ હોય તો એ એટેન્ડ કરે. એક જણાએ સવાલ પૂછ્યો કે બોલો જે વર્લ્ડ વોર ની અંદર જે વાક્ય બોલવાનું કહ્યું હતું એ કયું વાક્ય હતું? લખો. હા બોલો. Get your pen and paper and write it down. Yes. લાંબુ છે? ના સિમ્પલ નાનકડું સેન્ટેન્સ છે. Sentence is like that. Day by day, in every way, I am getting better and better. Oh. Day by day, in every way, I am getting better and better. And this is for all depression. How can now? Yeah. If you start using this sentence every day, you will see what happens. Oh, sure. જે વાત કરીએ કે પેલી બુક બાય Louis L. Hay. Any book છે? L. Hay? How is spelled? Louis Hay. How is Louis spelled? Hay book. Hay, H-E-Y? And No, how is spelled the last name? How is spelled the last name? Louis who? H-A-Y. H-A-Y. Louis. I think L-O-U-I-S. તમે બુકનું ટ્રાન્સલેશન પણ કરેલું છે? મેં જે ટ્રાન્સલેશન કરી છે એ ડોક્ટર એલેક્ઝાન્ડર લોઇડની છે. That is different book and that is healing code. Oh, okay. ફ્યુચરમાં એ healing code એક
એ એક જ સબ્જેક્ટ એવો છે કે એની પર પણ એક સેશન થઈ શકે, કારણ કે ઇટ ઇઝ ઓલ્સો એ પ્રેક્ટિકલ ટ્રેનિંગ, ઇટ ઇઝ નોટ થિયરી. સો ક્યારેક એવું કરીશું આપણે તો. હવે તમારા સંપર્કમાં આવ્યા છે તો તમારો પૂરેપૂરો લાભ લેતા રહીશું. જી જી, રાઈટ. ઓકે, કોઈનો હાથ ઊંચો દેખાય આ છે? સુદર્શનભાઈ ને કરવું છે પણ એમનાથી અનમ્યુટ નથી થતું. સુદર્શનભાઈ, ટેલિફોન એનો હવે એની ઝૂમ ની એક ટ્રેનિંગ રાખવી પડશે. હાઉ ટુ હેન્ડલ ઝૂમ. અમારે ટ્રેનિંગ લેવાની જરૂર છે થોડી, પણ ઇટ્સ અ ટ્રેનિંગ વર્ક. અને ના હોય તો અત્યારે પહેલા એ પછી આ સ્વાતિબેન ને કોઈ સવાલ છે? એમનો ઇલેક્ટ્રોનિક હેન્ડ અપ છે. સ્વાતિબેન અનમ્યુટ કરજો. જતા રહ્યા. અનમ્યુટ થયું. બોલો, સવાલ બોલો. સુદર્શન બોલ. સુદર્શન. અચ્છા, આ તો આ પૂર્ણિમા બેન છે. હેલો સુદર્શનભાઈ ને પૂર્ણિમા બેન. હેલો, સંભળાય? હા બોલો બોલો. સંભળાય? સુદર્શનભાઈ બોલો. હા, મારો રાજુભાઈ, મારો પ્રશ્ન એવો છે કે ઘણાને એમ કે ભાઈ કામ એવી પ્રસન્ન છે કે તમે જે વિચાર કરો એ પ્રમાણે તમારું થાય, પણ હવે પ્રશ્ન એ થાય કે કોઈ વાર નેગેટિવ વિચાર આવે અને એ સારો તરત જ થતો હોય છે. હું માંદો પડ્યો તો નેક્સ્ટ મોર્નિંગ આઈ વિલ બી સિક. હવે એમાંથી હાઉ ટુ ગેટ આઉટ ઓફ ધીસ પ્રોબ્લેમ? how to handle the negative thoughts like that. યા, બસ આ 3 દિવસનો કાર્યક્રમ અટેન્ડ કરો, હું જવાબ આપી દઉં. ઓકે, થેન્ક યુ. બધા ઘણા પ્રશ્નોના જવાબ મળી જશે 3 દિવસના કાર્યક્રમમાં. ઓકે. અને પછી પણ જે કાર્યક્રમ જે સવાલો બાકી રહેશે એના માટે આપણે એમનો ફરીથી બીજા કંઈક કાર્યક્રમો ગોઠવીશું. ઓકે. હવે ભરતભાઈ પટેલ દેખાય છે ક્યાંય? ગુજરાતી સમાજ વાળા છે ને? હા, એ જ. હા, ભરતભાઈ અનમ્યુટ કરો. અનમ્યુટ કરજો. હા, થઈ ગયું, થઈ ગયું. એ ગુજરાતી સમાજમાં છે, ઇન્ડિયા હોમમાં છે, અને ક્યાં નથી એ જ ખબર નથી પડતી. અત્યારે તો ઝૂમ ઉપર છે. આપ સર્વાને જય શ્રી કૃષ્ણ, ગુડ આફ્ટરનૂન. આજનો સંગીતનો પ્રોગ્રામ જૂના જમાનાના સિંગર અને એક્ટર કુંદનલાલ સાયગલના ગીતોને આપણે માણ્યો. આ મ્યુઝિકલ કાર્યક્રમના શ્રી શ્યામલભાઈ અને ગાર્ગીબેન ભટ્ટના ગ્રુપનો અને આજના સ્પોન્સર ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ શ્રી હરેન્દ્રભાઈ અને પ્રજ્ઞાબેન સેવકનો હું ઇન્ડો અમેરિકન સિનિયર સેન્ટરની કમિટી તરફથી આભાર માનું છું. બીજું કે આપણા રાજીવભાઈ જેઓએ આપણને ઇમોશનલ વિશે મોટિવેશનની સ્પીચ આપી, તો તેઓનો અને આજ રોજ મોટી સંખ્યામાં જે લોકો જોડાઈને આ પ્રોગ્રામને માન્યો એ બધાનો હું પ્રેસિડેન્ટ મુકુંદભાઈ મહેતા, વાઇસ પ્રેસિડેન્ટ પંકજભાઈ પરીખ અને તેમની કમિટીને વતી આપ સૌનો હું આભાર માનું છું. મુકુંદભાઈ અને તેમની કમિટીએ મને 2 શબ્દો બોલવાની તક આપી એ બદલ તેઓનો પણ સર્વનો આભાર માનું છું. જય હિન્દ. ભરતભાઈ, થેન્ક યુ વેરી મચ. કોઈને સવાલ છે? હવે એક જ મિનિટ, આ સ્વાતિબેન ને અનમ્યુટ કરજો. કેમ છો? હા, બોલો સર. મારે રાજીવભાઈ માટે પ્રશ્ન હતો કે એમણે જે બુક પબ્લિશ કરી છે ને, જે 4 લેંગ્વેજીસમાં છપાઈ છે, એ બુકનું નામ રિપીટ કરશો પ્લીઝ? Yes, the name of that book is Visualization only. Visualization. Okay. અને રાજીવભાઈ, એક્સેલન્ટ પ્રેઝન્ટેશન. આ હીલિંગ કોડના ઓથરનું નામ તમે સ્પેલ કરી શકશો? LOUIS. LOUIS અને HAY. Hey, okay, all right, thank you. એમનું Very Hayhouse good presentation. hayhouse.com and it is available on Amazon also. Okay. So Louis Hayes નામની ઓથર છે અને હીલિંગ કોડ ઇઝ ધ ટાઇટલ. Thank you very much. અતુલભાઈ, હવે તમારે નેક્સ્ટ ટાઈમ વોટ ઓફ થેન્ક્સ તમારે આપવાનો છે, ધ્યાન રાખજો. આપીશ.
ચોક્કસ Yes. આપીશું. થેન્ક યુ. Done. થેન્ક યુ. સોરી. Thank you. થેન્ક યુ. ઓકે, હવે આજે ઘણું મોડું થયું છે. બીજા કોઈના હાથ જો ઉપર ના દેખાતા હોય તો વી કન્ક્લુડ ધ મીટિંગ. પણ આપણે પહેલા રાજીવભાઈ નો હાથ ઉપર છે. યસ રાજુભાઈ. રાજુભાઈ ગો હેડ. તો કન્ક્લુઝનમાં એ છે કે કન્ક્લુડ તો આપને કરવાનું છે, પણ એની પહેલા મારા સબ્જેક્ટનું હું કન્ક્લુડ કરી લઉં. તો શોર્ટ મેસેજ એ છે કે કોઈ પણ થિયરીઝ કામ નથી કરતી, કોઈ પણ ફિલોસોફીઝ કામ નથી કરતી. એક્ઝેક્ટ વર્ક ઓન અવર સેલ્ફ એ જ કામ કરે છે, અને એ કરવા માટે જ ભેગા થવાના છીએ. તો એ 3 દિવસ સમય કાઢીને આવજો, લોકોને પણ ઇન્વાઇટ કરજો. અને આજની મેં આખી જે વાત કરી એને હું હવે લાસ્ટ એક સેન્ટેન્સથી રજૂ કરીને ક્લોઝ કરીશ. એન્ડ એ જે લાઈન લખી છે એ પણ મેં જ લખી છે, અને એ આખું ગીત છે, પણ એની ફર્સ્ટ લાઈન હું તમને સંભળાવું છું. भीतर जितना जाएगा बाहर उतना पाएगा. बाहर उतना पाएगा. Thank you all of you. Thank you. થેન્ક યુ વેરી મચ રાજીવભાઈ. અને હવે આજે મીટિંગ કન્ક્લુડ કરીએ પહેલા યાદ કરાવી દઉં, આપણે હવે મળીએ છીએ ગુરુવાર 21મી તારીખે 10:30 વાગે. ખૂબ જ જાણીતા અને પ્રખર વક્તા એવા શ્રી યદુનાથજી મહારાજ દ્વારા વડીલોના સન્માન અને ગૌરવની જાળવણીની ચાવી, એ આથમતા સૂર્યનું ઐશ્વર્ય, એ ટાઇટલ હેઠળ આપણે સાંભળીશું. અને એ પછી તરત જ મંદિર દેવાશ્રય અમદાવાદના જ છે, અને અમદાવાદથી એક સંગીતનો એવો સુંદર કાર્યક્રમ રજૂ કરવાના છે કે જે કાર્યક્રમમાં તમે બેસી નહીં શકો, તમારા હાથ પગ હલવા માંડશે, પગ થિરકવા માંડશે. અને દરેકને વિનંતી કે સુંદર લિબાસમાં સજ્જ થઈને દાંડિયા, ચુંદડી એવા કોઈ પણ પ્રોપ્સ લઈને હાજર થજો. અને જે સૌથી સુંદર એમના મુવમેન્ટ હશે, જેનો સૌથી સુંદર પરફોર્મન્સ હશે, એવા 5 જણને હાઉસીની ફ્રી ટિકિટો આપવામાં આવશે. થેન્ક યુ એન્ડ ગુડ બાય. મુકુંદભાઈ કઈ કહેવાનું? નહીં, હમણાં મેં હેમંતભાઈ નો હાથ ઊંચો જોયો, એને કઈ છેલ્લે કઈ જરૂર જરૂર. યસ, હેમંતભાઈ પંડિત. અહીંયા હેમંતભાઈ. યસ હેમંતભાઈ, અનમ્યુટ કરવાનું છે, અનમ્યુટ કરો. ઓકે, યા સંભળાય છે અમને? હાજી ગો હેડ. અચ્છા, મારું એક એવું હતું, મુકુંદભાઈએ સૌથી પહેલા કહ્યું કે કોવિડ જેણે ઇન્જેક્શન વેક્સિનેશન લીધું હોય તો મેં ગઈકાલે જ રાતે 8 વાગે વેક્સિનેશન લીધું છે મેં, અને મને હજુ 12 કલાક તો થઈ ગયા છે. મને કંઈ એવો ખાસ દુખાવો છે નહીં, અને ખાલી મેં ટાઇલેનોલ લીધી છે, સુગ્નાએ બ્રુફેન લીધી છે, અને એઝ ફાર એઝ કોઈ પ્રશ્ન છે નહીં. પણ મુકુંદભાઈને મારો એક પ્રશ્ન હતો કે આપણે આવો કોઈક કેમ્પ કર્યો હોત જે બીજા 1-2 જણાએ કર્યો તો આપણા લોકોને ઘણો, કારણ કે અમે જે ગયા ત્યાં બધા છોકરાઓ જ મા બાપને લઈને ત્યાં આવ્યા હતા બધા, એટલે આપણે ત્યાં કેટલા બધા એવા છે કે જેને જવાની તકલીફ, અને બીજું કે ફોર્મ ને બધું એટલું બધું કોમ્પ્લિકેટેડ છે. એટલે એ માટે કોઈ વિચાર્યું હોત તો જસ્ટ મુકુંદભાઈના તો સવિનય વિનંતી કરું છું. અને બીજો પ્રશ્ન એ છે કે તમે જે પહેલા કહ્યું કે મેમ્બરશિપ ડ્રાઈવ, તો એના ઉપર કોઈ કેપ છે કે આપણે મેમ્બર વધારે જ જવાના, પણ આપણે કોઈ પ્રોગ્રામ કરીએ તો એ બધા તો ભેગા તો તમે કરી શકો જ નહીં ને? એટલે ઇઝ ધેર એની કેપ ઓન ધેટ, ઓર ઇઝ ધેર એનું પ્રયોજન શું છે એમ? ઓકે, મેમ્બરશિપ વધારવાનું કારણ તો એ છે કે દરેકને સરખી રીતે લાભ મળે. અત્યારે તો બરાબર છે કે ઝૂમમાં સૌ છે, પરંતુ આવા પ્રોગ્રામો એટેન્ડ કરવા માટે ફિઝિકલી ત્યારે મેમ્બરશિપ ઇઝ અ નેસેસિટી. હવે આ અત્યારે જે પેન્ડેમિક ચાલી રહ્યું છે હંમેશ માટે નથી,
થોડા વખત પછી બંધ થશે ત્યારે નેચરલી આપણે બધા ફિઝિકલી મળવાનું જ છે. તો જે લોકો નવા મેમ્બરો આપણા સુંદર પ્રોગ્રામ જોવે છે એ લોકોને ખબર પડે કે જ્યારે ફિઝિકલ મીટિંગ થાય ત્યારે મેમ્બરશિપ ઇઝ અ નેસેસિટી. તો ત્યાં થવાને બદલે અત્યારથી થાય તો વધારે સારું છે. એમાં એકોમોડેટ ના થઈ શકે ને એટલા આપણે ત્યાં આટલા બધા વખતથી જ્યારે પ્રસંગ થાય છે ત્યારે 350-400 માણસ જેટલું થાય છે. એથી વધારે થાય તો આપણે બીજો એનો વિકલ્પ શોધી કાઢશું. પણ અત્યાર સુધીમાં 350-450 સુધીનો આપણે આવે છે અને બધાને. પણ પછી પંકજભાઈ તે વખતે વહેલો તે પહેલો એવું કહે છે. પણ તમે એ જુઓ કે આપણી જે રેગ્યુલર મહિનામાં 2 મીટિંગ થાય છે, કેટલીક વાર એની અંદર 150 થી વધારે સંખ્યા નથી વધતી. અને આપણે જો રિસ્પોન્સીસ સારા મળે તો ચોક્કસ મોટી જગ્યામાં રાખીશું. પરંતુ આટલા સભ્યો હોવા છતાં સભ્યોની જે વેલ્યુ બેઝ પ્રોગ્રામો માટેની ઉદાસીનતા છે એ ભાગવાની જરૂર છે. એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામની અંદર સારી સંખ્યા થાય છે, પણ જે વેલ્યુ બેઝ સારા લેક્ચર છે, આજના જે પ્રોગ્રામ, આજનો આપણો આજે બીજો પ્રોગ્રામ તમે જુઓ, પહેલો પ્રોગ્રામ એન્ટરટેનમેન્ટ નો હતો, 500 સંખ્યા હતી. બીજો પ્રોગ્રામ વેલ્યુ બેઝડ આવ્યો, સંખ્યા 300 થઈ ગઈ. એટલે જેટલા સભ્યો ઇન્ટરેસ્ટેડ વેલ્યુ બેઝ પ્રોગ્રામ હોય એટલા વધારે સભ્યોને સમાવી શકાય. એ આપણો સભ્ય સંખ્યા વધારવાનો. અને વેક્સિનેશન માટે મુકુંદભાઈ, વેક્સિનેશન માટે જો એમાં એવું થયું કે સૌથી પહેલા ઈમેલ આવી આ પ્રમાણે કે ચલો ભાઈ જેને જોતું હોય એ કોન્ટેક્ટ કરે. એ વખતે એમ થયું કે ચલો ભાઈ બધાને એ રીતે આપણે ડાયરેક્ટ કરીએ તો સૌને મળશે. પરંતુ આ ઈમેલ બધા એસોસિએશનમાં ફરી વળી અને બધાએ એ જ પ્રમાણેની ઈમેલ બધાને મોકલી આપી. એટલે નંબર ઓફ પીપલ હુ એપ્લાઇડ ફાર એક્સીડેડ ધ અવેલેબલ કોટા. પણ આપણો જો કેમ્પ આવો કર્યો તો મારું એવું માનવું છે હેમંતભાઈ કે અત્યારે વેક્સિનની ટેરિફિક શોર્ટેજ હોવાને કારણે આવા કોઈ કેમ્પ થવા શક્ય નથી. કારણ કે ન્યુયોર્ક સ્ટેટ પાસે એમના પોતાના પ્રોગ્રામોને ચલાવી શકાય એટલી પણ વેક્સિનેશન નથી. તમે જો કુમોનો લેટર તમારા હાથમાં આવ્યો હોય તો તમે જોયું હશે કે મિલિયન્સની સંખ્યામાં રસી જોઈએ છે. અઠવાડિયે 3 લાખ રસી આવે છે, એમાંથી પણ હવે 2.5 લાખ થઈ જવાની છે. ગઈકાલે હું